રાજકુમાર જાટ છે એને કોઈ રાજકારણથી લેવા દેવા નહોતા. એમના પિતા રતનલાલ જાટ છે એ તો 30 વર્ષથી એક સામાન્ય, અરે ભાઈ એ માણસ જો એને કાંઈ એવું હોય તો કાંઈ અમારા ગોંડલના ઠોસરા 30 વર્ષ વિચરે. 30 વર્ષથી ગોંડલના વાસણ ઉટકતો માણસ, પાઉંભાજીના ધંધાથી સંકળાયેલો, એને શું રાજકારણ લેવા દેવા હોય? આ ઘટનાઓ બધી આપણે ધ્યાનમાં લઈને એટલે સૌથી પહેલાં તો અમને આ વિસ્તારના પટેલોને, જે અમે પટેલ હોવાનો એક અભિશ્રાપ છે ને એવું લાગે કે દર વખતે અમારે જ મરવાનું, અમારે જ માર ખાવાનો, અમારી માન દાન ને મતદાન ત્રણેય વસ્તુ અમારી હોવા છતાં અમારે કાયમી દેશતમાં રહેવાનું. જયંતિ ઢોલ એટલે જયરાજસિંહનો રાજકીય ઉદય. આજની તારીખમાં જ્યારે જયરાજસિંહને જયંતિ ઢોલનું કામ નથી ત્યારે જયંતિ ઢોલ એક હાસ્યાસ્પદ વ્યક્તિ થઈ ગયા છે. 2019ની અંદર બંને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ બંને એક જામકંડોળાના ગામની અંદર એક ક્ષત્રિય સમાજના સારા વ્યક્તિની વાડીએ ભાષણ કરે છે કે ભાઈ આ લોકસભાની ચૂંટણી રમેશભાઈ ધડુક નથી લડતા, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ લડે છે એવું સમજીને તમારે કામ કરવાનું છે અને મતદાન કરવાનું છે. એટલે ત્યારે આપણે એને બેને અલગ એક મંચ ઉપર સાથે ઊભા રહીને કહે છે એટલે ત્યારે આપણે એને અલગ ગણતા નથી. રીબડાવાળા શાસન કરવા આવશે તો આપણા ગોંડલને ચોક્કસપણે દબાવશે, એટલે આમ કરશે તેમ કરશે, એટલે રીબડાવાળાને પ્રવેશ ન કરવા દેવાના આશયથી એવો એક કેડર ઊભો થાય છે. એની ઘરે જે બનાવ બન્યો છે એ બનાવના જે CCTV માંગે છે જે જાટ પરિવાર, એને આપવા ન પડે એટલા માટે જો 2-4 હજાર માણસ ગમે ત્યારે ભેગું કરીને કે ભાઈ અમે પોસ્ટું મૂકે કે ભાઈ અમે ગણેશભાઈના સમર્થનમાંથી, ભાઈ રહ્યો પણ અપરાધ કરવા માટે સમર્થન કરવાનું કોને કીધું તમને? સૌથી પહેલાં ગોંડલની અંદર ગોંડલનું માર્કેટ એન્ડ યાર્ડ એટલે કે APMC ગુજરાત રાજ્યનું GST કૌભાંડનું હબ છે. સોશિયલ મીડિયા અત્યારે એક અરીસો થઈ ગયો. સોશિયલ મીડિયા કોનું સમર્થન કરો છો, કોની પૂજા કરો છો, કોના અનુયાયી છો એ બતાવી દે. એટલે એ બધુંય તમે ધ્યાનમાં લેવામાં આવે તો આ ગેરકાનૂની ધંધા એ જેટલા સંકળાયેલા રહ્યા ને એ બધા જયરાજસિંહના માણસો છે. તમને એમ કહું ને કે ભાઈ આ લોકો એટલા પહોંચતા છે અનિરુદ્ધસિંહ ને જયરાજસિંહ કે ટ્રાયલ કોર્ટોને ને હાઈકોર્ટો સુધી તો એ પોતે ગોઠવી લે છે માણસોને કે ભાઈ પુરાવા પંચ આ બધું એ ગોઠવી લે. એક ઇતિહાસ એવો પણ છે કે અનિરુદ્ધસિંહ 52 જેલના નિર્ણાયક હતા ગુજરાત રાજ્યની, કે 52 જેલમાં પોતાના માણસો અને પોતાના સિપાહીઓ એવું હોય એટલે એ વ્યવસ્થા ધારે તો એને કરી શકતા હતા. રાજુભાઈ સોલંકીનો દીકરો સંજય સોલંકીનું અપહરણ કરે છે, એને નગ્ન કરીને મારે છે, એના ગુનામાં ગણેશ જેલમાં જાય છે. 4 મહિના જેવી જેલ કાપી અને એનો છોકરો આવે છે. પછી 1000-1500 માણસનું ટોળું એનું સમયું કરે છે. ગીતાબા એને વધાવે છે ધારાસભ્ય તરીકે, ગીતાબાને વધાવે છે ને શાબાશી આપે છે. એ એક નાના વર્ણના છોકરાને મારીને આવ્યો હતો, ઔરંગઝેબને જીતીને નહોતો આવ્યો. તમે જ કહો છો કે કોઈ ટિકિટ માગતા નહીં, તમે જ કહો છો કે અમે ટ્રીટમેન્ટ કરી છીએ, તમે જ કહો છો કે અમે 30 વર્ષના નિર્ણાયક છીએ, તમે બધું કહો છો ને, એમાં બહારના માણસને ક્યાં કહેવાની વાત આવે? જો નિખિલની વાત હોય તો નિખિલની ટિકિટ માગવી જોઈએ, એ નહીં ખબર પડે? ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે એ લાયક છે કે નથી એ નહીં ખબર પડે? ગોંડલમાં ગુંડારાજ, ગોંડલમાં જયરાજસિંહનો ત્રાસ, ગોંડલમાં અનિરુદ્ધસિંહનો ત્રાસ, ગોંડલમાં લુખ્ખા સામાજિક તત્વોનો ત્રાસ, આ પ્રકારના સમાચાર તમે લાંબા સમયથી સાંભળો છો. પણ આ તમામ બાબતોનું મૂળ શું છે? કઈ પ્રકારે ગોંડલની અંદર ગુંડારાજ અસ્તિત્વમાં આવ્યું? ગોંડલની સ્થિતિ કઈ રીતે વણસી અને હવે વણસી છે હદે કે હાથમાંથી જતી રહી છે? જાણે એ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કોઈ ચોક્કસ લોકોના હાથમાં હોય તે પ્રકારના આરોપો થઈ રહ્યા છે. ત્યારે મૂળમાં શું છે એ તમામ બાબતો આજે આપણે વાત કરવી છે રાજુ સખિયા સાથે. બેસી જજો આરામથી સોફા પર, કારણ કે લાંબો એપિસોડ ચાલવાનો છે. 5 દાયકા જેટલી આસપાસ લાંબી વાતો કરવાની છે કે મૂળમાં આ ગુંડારાજના મૂળમાં શું પડ્યું છે અને તેના આખરે બીજ રોપ્યા કોણે અને કઈ રીતે રોપાયા હતા. ધારાસભ્યની હત્યાની વાત આવશે, આગેવાનોની હત્યાની વાત આવશે, રાજવાડીની વાત આવશે, પૈસાની વાત આવશે, પોલીસની વાત આવશે, સરકારની નિરસ્તાની વાત આવશે, હુમલાની પણ વાત આવશે. બધી જ જાણે ફિલ્મની દિલ ધડક કહાની હોય એ પ્રકારની ઘટનાઓના સાક્ષી રહ્યા છે રાજુ સખિયા, અને તેઓને આપણે આ તમામ ઘટનાઓની વચ્ચેથી કેવી રીતે પસાર થયા છે એ જાણવાની સાથે શું વિકલ્પ છે હવે ગોંડલમાં આ પ્રકારની સ્થિતિને અટકાવવાનો તેના વિશે પણ વાત કરવી છે. નમસ્કાર રાજુભાઈ, સ્વાગત છે આપ. નમસ્કાર રાજુભાઈ. સૌ પ્રથમ તો ગોંડલના મૂળ કેમ નખાણા, ગોંડલની સ્થિતિ શું છે, ગોંડલમાં શા માટે આ બીજ રોપાયા એ બધું જાણવું છે. પણ હાલ પહેલાં મને એ તમે કહો કે ગોંડલની હાલની સ્થિતિ શું છે જેથી વર્તમાન સરકારને ખબર પડે. જી, ગોંડલની હાલની સ્થિતિ
કાયદો અને વ્યવસ્થા એટલી હદે કથળાયેલી છે કે પોલીસ સ્વતંત્ર નથી. પોલીસ સ્વતંત્ર નથી. પોલીસ જયરાજસિંહ અને એના છોકરાના દબાણ હેઠળ કામ કરવું પડે છે. બીજું પ્રશાસન પણ એના દબાવ હેઠળ કામ કરે છે. અમારા જે ડીવાયએસપી છે એ પોતાના સ્ટાફને નિયંત્રણ કરી શકતા નથી, કારણ કે એ પણ કહ્યાગ્રા બની ચૂકેલા છે. હવે અત્યારે અમારી સ્થિતિ એવી છે ગોંડલની કે ભાઈ અમારી જો તમામ સંસ્થાઓ, દાખલા તરીકે એ સામાજિક સંસ્થાઓ પણ એના દબાણમાં છે. બીજું કે ભાઈ અમારી સહકારી સંસ્થાઓ એપીએમસી, નાગરિક બેંક, આ બધી પણ એના નિયંત્રણ અને એના દબાણ હેઠળ છે. ત્યારબાદ તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, લોકસભાનો વિસ્તાર જે કાંઈ છે એ બધુંય એક એના પેલા દબાવની હેઠળ ચાલે છે. એટલે જે માણસો એના અંદર કામ કરે છે ને એ બધા સ્વતંત્ર કે નિર્ણાયક નથી. દાખલા તરીકે નગરપાલિકાના 44 સભ્યો હોય તો 44 સભ્યોને કોઈ અધિકાર નથી કે પોતે પોતાની રીતે કોઈ કામગીરી કરી શકે. એને પરમિશન લીધા વગર થતું નથી. એટલે કાયદો અને વ્યવસ્થા છે એ અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી. બીજું કે જયરાજસિંહનો ગુનાહિત અને એ પ્રકારનો લોહિયાળ ઇતિહાસ છે કે જેથી લોકો ડરે છે. એક્ઝામ્પલ આપું તો કે હમણાં જયરાજસિંહ ના એક અંગત વકીલ છે એમના, નરેન્દ્રસિંહ ઝાલા, એમને કીધું કે ભાઈ અમારી સર ભગવતસિંહજીની વિરાસત એવી સગ્રામસિંહજી હાઈસ્કૂલની અંદર આવા ગેરકાનૂની ધંધા જેવા કે દારૂ વેચાવો, ગાંજો, તે પછી એને જે પોતાના વક્તવ્યમાં કે તમામ પ્રકારના જે નશીલા પદાર્થોનું વેચાણ છે એ બધું જે થવું, એ બધું નિયંત્રણ જે છે એ કાયદાનું, પોલીસનું નથી, એટલા માટે થાય છે. બીજું કે અમારા ગોંડલના જયરાજસિંહ વારંવાર સભાઓમાં એવું કહે છે કે હું ટેટુ ચિતરી દઈશ, હું ફલાણું કરી નાખીશ. પછી જે અમારા અલ્પેશભાઈ ઢોલરિયા છે જિલ્લા ભાજપના, એ પણ ખુલ્લે આમ કહેતા હોય છે કે ભાઈ અમારા ગણેશભાઈનું સર્વિસ ચાલુ છે, એમ સર્વિસ સ્ટેશનને ટ્રીટમેન્ટ આપે છે ને. એટલે એવી હિંસક બાબતોથી એટલો દહેશત અમારી ફેલાઈ ગયેલી છે હાલની સ્થિતિની અંદર કે ભાઈ હાલની તબક્કામાં કોઈ માણસ પોતાની, એમ સમજો ને કે સારો માણસ પોતાના બાળકોનું ભવિષ્ય ગોંડલની અંદર ઉજ્જવળ છે ને એવું નક્કી ન કરી શકે એવી સ્થિતિ છે. પણ ગોંડલની આ સ્થિતિ જે પેદા થઈ એમાં અત્યારે તમે વાત કરી કે વર્તમાનમાં તો ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ જે બીજી વખત પણ બન્યા છે અલ્પેશ ઢોલરિયા, એ પણ આ બધી ટ્રીટમેન્ટના અને જે હિંસક બાબતોને સમર્થન અને વખાણ કરે છે. પણ આ હિંસાનું રાજકારણ અને આ આખી જે ગુંડારાજ અને ડરનો માહોલ છે એ કઈ રીતે પેદા થયો, કયા વર્ષથી પેદા થયો, એના બીજ કેવી રીતે રોપાણા ગોંડલમાં? બિલકુલ એ કહીશ એની પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા છે, એમને હમણાં તાજેતરની અંદર સૌથી પહેલાં તો એક જે જયરાજસિંહના છોકરા ઉપર જે જૂનાગઢની અંદર ગુનો દાખલ થયો હતો એમાં જે જામીન મળવાની વાત હતી એમાં એને અગાઉથી જાહેર મંચ ઉપરથી એવું કહી દીધું બસ હમણાં જ આવે છે, તો પોતે ન્યાયાધીશ બની ગયા અલ્પેશભાઈ ઢોલરિયા. ત્યારબાદ અત્યારે એને એવું કીધું કે 6 દાયકા સુધી 6 વખત અમારા ગણેશભાઈ જ ધારાસભ્ય છે, કોઈએ ટિકિટ માગવાની એટલે કે લાર પાડવાની જરૂર નથી. બરાબર? તો હું આપના માધ્યમથી તમામ મીડિયાના મિત્રોને પૂછું છું કે શું અલ્પેશભાઈ ઢોલરિયાને 6 મેન્ડેટ ધારાસભાના પાર્ટી આપી દીધા હશે? હું જ્યાં સુધી રાજકારણની પેલી જાણું છું ત્યાં સુધી દર વિધાનસભાની ચૂંટણી વખતે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ પોતે જાતે મેન્ડેટ લખતા મેં સોશિયલ મીડિયા ઉપર જોયેલા છે. શું આ ગોંડલનું મેન્ડેટ જાતે લખવાનો એ અધિકાર નથી ધરાવતા? પ્રદેશ પ્રમુખ CR પાટીલ શું આ લોકોથી દબાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ 6 વખતના 6 તબક્કાની મેન્ડેટ આપી દેવાનું કમિટમેન્ટ આપી દીધું છે કે પછી એનો કરાર કરી નાખ્યો છે? આ બધી બાબતો મીડિયાએ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય લેવલની કમલમમાં બેઠેલા અને પ્રદેશના પ્રમુખને પૂછવાની જરૂર છે. પણ હું એ જ સમજવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપી દે તો કે એક જ વ્યક્તિ લડતો ના હોય, અન્ય પાર્ટીઓ અપક્ષ સ્વતંત્ર રીતે પણ ચૂંટણી લડી શકાતી હોય છે. એટલે એવું નથી કે કોઈ વ્યક્તિ ચોક્કસ માનો કે મેન્ડેટ નક્કી કરીને
ટર્મ માટેના બુક પણ કરી બેઠો છે. પણ આ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા પાટીદાર સમાજ સાથે છે એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા. જયરાજસિંહ પણ 18 વરણ ત્યાં સભામાં હાજર છે એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા. પણ જ્યારે આ મુદ્દો આવે જયરાજસિંહનો કે અનિરુદ્ધસિંહનો, ત્યારે વાત એ આવે છે કે પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરવામાં આવી રહ્યું છે. પણ જો પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરવામાં આવતું હોય છતાં પણ પાટીદારો તો જીતાડે છે જયરાજસિંહના ગ્રુપમાંથી. અત્યારે તેમના પત્ની ગીતાબા જીત્યા છે, અગાઉ જયરાજસિંહ જીતતા આવ્યા છે. આઈ થિંક ચંદુભાઈ સિવાય તો કોઈ આ બેઠક ઉપર જીત્યું નથી. જી બિલકુલ. આ બાબતે હું તમારું ધ્યાન દોરું. ગઈ ચૂંટણી વિધાનસભામાં ભુણાવા ગામે જયરાજસિંહે એના સમાજના લોકોને, જેને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા દાવેદારી કરી હતી, એમના ગામમાં જઈ એને હળદૂત કરી અને જાહેર લોકોને ધમકી મારી કે જ્યાં સુધી મારો પરિવાર છે ત્યાં સુધી કોઈએ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માગવાની હિંમત કરવાની નથી. એટલે આપણે એક વાત ક્લિયર થઈ ગઈ કે બીજી પાર્ટીની ચર્ચા જ નથી થતી. ચર્ચા માત્ર ભારતીય જનતા પાર્ટીની. જયરાજસિંહ કહે છે માગવાની નથી, અલ્પેશભાઈ કહે છે 6 વખત આપી દીધી. આ ભારતીય જનતા પાર્ટીને જોવાનું રહ્યું. બીજું, તમારા પ્રશ્નનો જવાબ કે અહીંયા કે એ લોકો જીતતા આવે છે. દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટીએ એક વસ્તુ એવી પણ છે કે સ્થાનિક લોકો જે હોય, જેની સંખ્યા હોય, એનું પ્રતિનિધિત્વ લોકો ઈચ્છતા હોય છે. તો પટેલ સમાજના સારા ઉમેદવારને કોંગ્રેસ પાર્ટીએ પણ ઘણી વખત ટિકિટ ન આપી અને કદાચ આ તાલુકામાં એને જીતવા માટેનો મદદરૂપ બન્યા હોય એવું આપણે માની શકીએ. બીજું તમને કહું કે ભાઈ, જીતવામાં અમારે ત્યાંની સ્થિતિ એવી છે કે 235 મતદાન મથકો છે. મતદાન મથકો પર પોલિંગ એજન્ટ તરીકે સામેના ઉમેદવારના વ્યક્તિઓ સક્ષમ રહી શકતા નથી, સ્થાનિક રહી શકતા નથી અને બોગસ મતદાનની પ્રક્રિયા અસંખ્યપણે થાય છે. અમારે ત્યાં કે મતદાન મથક પર માત્ર રજિસ્ટરમાં સહી કરી, સાઈનું નિશાન કરી અને નીકળી જવાનું હોય છે. બટન તો એના લોકો દબાવતા હોય છે, એટલે એ જીત છે એ પરિણમિત થાય છે. પણ ચૂંટણી પંચ નથી હોતું? આટલું મોટું બૂથ કેપ્ચરિંગ આખા ગોંડલ વિધાનસભા બેઠકનું થઈ જાય તો શું ચૂંટણી પંચ છે જ નહીં? ચૂંટણી પંચને વારંવાર સામેના પક્ષ દ્વારા અરજી કરી, હાઈકોર્ટમાં એપ્લિકેશન કરીને કહેવામાં આવ્યું છે, પણ ક્યારે એટલે ક્યારે ચૂંટણી પંચ સક્ષમ રહેતું નથી. કારણ કે ચૂંટણી પંચના અમે ખુદ એના, હું ચૂંટણી પણ 2017માં લડ્યો છું અને સિસ્ટમમાં સાથે રહ્યો છે અને ચૂંટણી એજન્ટ તરીકે હું છેલ્લી 3-4 ચૂંટણીથી ફરજ પણ બજાવું છું. ત્યાં ચૂંટણી મથક ઉપર અમે એને એમ કહીશી કે આ બહારનો ઉમેદવાર, આ માણસ છે, આની કોઈ અહીંયા રહેવાનો કોઈ એની ઓથોરિટી નથી, છતાં ચૂંટણી અધિકારીઓ છે એની સામે કાર્યવાહી કરી શકતા નથી. પોલીસ તંત્ર છે એ પણ દબાયેલું હોય છે. એ બસ ખાલી એમ કે હા હાલો જવા દો. આથી વિશેષ કોઈ કામગીરી થતી નથી. ચૂંટણી સંદર્ભે થયેલ ગુનાની જે સંવેદનશીલતા દાખવવાની હોય એ પણ દાખવવામાં આવતી નથી. એના કારણે બોગસ મતદાનની પ્રક્રિયા દર ચૂંટણીએ અપ થતી આવી છે. એ અપ થવાના કારણે આ વખતે આટલી ઐતિહાસિક જીત છે. તો પછી જયરાજસિંહનો જે તમે વાત કરી રહ્યા છો કે એમનો આ ખોફ છે એવું, અને એના કારણે જે છે બધા બૂથ કેપ્ચરિંગ થાય છે, ચૂંટણી પંચ પણ કંઈ કરતું નથી. તો આ બધી પ્રક્રિયાઓમાં પાટીદાર સમાજ જે અત્યારે બહાર આવ્યો છે, એક પાટીદાર યુવક પર હુમલો થાય છે, એ કેસને લઈને મામલો, એમાં ક્ષત્રિય જે બાળક છે સામા પક્ષે એ પણ ફરિયાદ નોંધાવે છે. અને આ બધા જ ગુનાને આપણે ગુનાની વ્યાખ્યામાં જોવા જોઈએ, સામાજિક મુદ્દાને ન લેવા જોઈએ. પણ છતાંય વાત કરીએ કે પાટીદાર સમાજ જે પ્રકારે અત્યારે નિવેદન આપી રહ્યું છે, એમાં બધા જ એવું કહે છે કે જયરાજસિંહના ડરના કારણે તો પાટીદારમાં એક વખત તો ચંદુભાઈને જીતાડ્યા હતા. આ બેઠકમાં પાટીદારોનું વર્ચસ્વ ખૂબ છે. પછી ગોરધનભાઈ ખુદ લડ્યા હતા, તો ગોરધનભાઈ ના જીતી શક્યા? બિલકુલ. ગોરધનભાઈને ચંદુભાઈની ચૂંટણી છે એ વખતે જે અમારા વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રૈયાણીની હત્યા થઈ હતી એનો પ્રતિશોધ હતો અને ચંદુભાઈને જે મત મળ્યા છે એનાથી એની જીત થઈ છે. એક બીજું કે એ વખતે મૈપતસિંહ રીબડા તેઓએ પોતાના પટ્ટામાં થોડીક નિષ્ક્રિયતા દાખવી હતી એના છોકરા ભાઈ અનિરુદ્ધસિંહભાઈ એને, એના કારણે થોડાક અમુક મત છે એ સ્વયંભૂ પડ્યા હતા, એટલા માટે ચંદુભાઈની જીત થઈ હતી. આ એક કારણ મોટું છે. બીજું, ચંદુભાઈની જીત થયા પછી ચંદુભાઈ પોતે વિસ્તારમાં પોતાની નૈતિક જવાબદારી નથી બજાવી શકતા, એટલા માટે બીજી વખત ચંદુભાઈ લડે છે, પણ એને મત હાવ ઓછી સંખ્યામાં 3 આંકડામાં મળે છે.
અને રહી વાત ગોરધનભાઈની, ગોરધનભાઈ પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડવા આવે છે. ગોરધનભાઈ ત્યાં ચૂંટણી લડે છે, ત્યાં તમામ સમાજના લોકો એને મત આપે છે, પણ ક્યાંક ને ક્યાંક એવો આખો માહોલ કે સહકારી ક્ષેત્રને કોઈ વ્યક્તિ અને કોઈ સમૂહ જાળવી રાખવા માગતું હોય કે ભાઈ ગોરધનભાઈ અહીંયા આવી જાય તો સહકારી ક્ષેત્રનો જે આપણી પકડ છે એ સાઈડમાં જતી રહે, એવા કારણોસર અમુક મતો ડિવાઈડ થઈ અને ગોરધનભાઈની એમ સમજો ને કે 12,000 મત જેવી ઓછી લીડથી હાર થાય છે એની. અચ્છા, હજી આપણે મૂળમાં જવું છે, 80ના દાયકામાં ને 90ના દાયકામાં જવું છે, પણ ગોરધનભાઈની જ વાત નીકળી છે તો તમે જીપીપીમાં જોડાણ થયું, તમે ખોડલધામ સાથે કામ કર્યું, ખોડલધામ સંસ્થાની શરૂઆતથી તમે સાથે રહ્યા, તો પછી તમે જીપીપીમાં કામ કર્યા બાદ જ્યારે એક આપણે વાત થઈ પ્રમાણે કે એક ગામની અંદર ચૂંટણીને લઈને માથાકૂટ સર્જાય છે, એમાં જયરાજસિંહનું ઇન્વોલ્વમેન્ટ છે, તમને જયરાજસિંહ બોલાવે છે, તો એ સમયે શું ઘટના ઘટી હતી? એ સમયે બસ એ જ ઘટના કે ભાઈ 12 ગામથી જો આ જ પ્રક્રિયા કે 12 ગામના લોકો બીજા ગામની અંદર ચૂંટણી બૂથ ઉપર જઈ અને પોતાનો કબજો જમાવે, લોકોને રોષ જમાવીને એમ કે આ મત દેવાઈ ગયો, જવા દો, આ બધી કામગીરી કરતા હોય છે. એટલે અમે અમારા ગામ, જે ગામમાં ઘટના ઘટી, મારું પોતાનું નાગડકા ગામ છે, એ ગામમાં અમે કોઈને ટકવા આખો દિવસ ન દીધા 2012ની અંદર. એટલે મત સ્વયંભૂ પડતા ગોરધનભાઈનું મતનું પલ્લું ભારે રહ્યું, એનો રોષ રાખી અને અમારા ગામમાં એ વિવાદ ઊભો થાય છે અને જયરાજસિંહ હુમલો કરવામાં આવે છે અને આમને સામને ફરિયાદો પણ થાય છે અને આ બધી બાબતો સર્જાય છે. પછી મને અમારા સામાજિક આગેવાનોએ આ બાબતે સમાધાન કરવા સમજ કરે છે. પછી ગોરધનભાઈએ પણ મને આ સમાધાન માટે થોડુંક પ્રેશર દીધું કે ભાઈ કરી લેવું જોઈએ, એમ તમારે ગામમાં રહેવું છે તો શું કામ વિવાદ કરવો જોઈએ. એ સમાધાનની બાબત જ્યારે આવે છે, અમે એક ઠેકાણે ભેગા થાય છીએ. એ સમય દરમિયાન જયરાજસિંહ એક સામાજિક અપશબ્દથી મને નમાજે છે, એટલા માટે એ અમારું સમાધાન થતું નથી ને ટ્રાયલ કોર્ટ છે એ બે પક્ષને, અમારી ઉપર પણ હતી, એના ઉપર પણ હતી, બે એફઆઈઆરને શંકાના લાભ આપી અને નિર્ણય સંભળાવે છે. અચ્છા, પણ આ જે ઝઘડાની તમે વાત કરી એમાં તમે લડ્યા ગોરધન ઝડફિયા માટે, એમની ચૂંટણી માટે તમે લડ્યા, એમના મતદાન માટે લડ્યા અને એમને તમને સમાધાનનું કીધું, પાટીદાર સમાજના આગેવાનોએ સમાધાનનું કીધું, તો એને કેવી રીતે જુઓ છો? બસ એ એક પ્રકારનો એ લોકો ઉપર દબાવ છે કે દાખલા તરીકે રમેશભાઈ ધડુક ત્યારે સંસદ સભ્ય નહોતા, પરંતુ એને જયરાજસિંહના કહેવાથી એને મને એવું કીધું કે સ્પષ્ટ જ કીધું હતું કે ભાઈ મને એને ફોન કર્યો છે કે તમે વાત કરી લેજો, નિર્ણય તમારે લેવાનો છે, એટલે હું તમારી સાથે વાત કરું છું. એના ફોનથી એટલે કે એના દબાવથી એને કામ કરવું પડ્યું છે. ગોરધનભાઈને પણ એ જ પ્રકારે ગોરધનભાઈને પોતાની પાર્ટી છે એનું વિલીનીકરણ કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે ભળે છે, ત્યારબાદ મને સમાધાન માટે દબાવ કરે છે કે ભાઈ તમે પૂરું કરી લો. અચ્છા, એટલે રમેશ ધડુક જ્યારે સાંસદ હતા નહોતા? અચ્છા, હા, ત્યારે ચૂંટણીમાં તો લડ્યા પણ નહીં, સાચી વાત. પણ તો આ બધી ઘટનાઓના મૂળ ક્યાં છે? હવે આપણે ઇતિહાસની દ્રષ્ટિએ આ ઘટનાને જોઈએ કે ગોંડલની અંદર જે આ સ્થિતિ છે, કથળેલી કાયદો અને વ્યવસ્થાના જે સતત આક્ષેપ લાગે છે, તો આ કેવી રીતે શરૂ થઈ? જયરાજસિંહનું શું હતું, અનિરુદ્ધસિંહનું શું હતું, કઈ પ્રકારે બંને આગળ આવ્યા? જયરાજસિંહ ઉપર તો આમ જોવા જઈએ તો શરૂઆતમાં એમના સગીર વયથી એક આક્ષેપ લાગે છે કે હત્યાનો, બાદમાં ક્લીન ચીટ મળી જાય છે, પછી સતત સિલસિલાવાર આ પ્રકારના કેસીસ થતા રહ્યા છે, ચુકાદા જે આવ્યા છે, પણ તો આ બંને ઘટનાઓ વિશે કેવી રીતે શરૂઆત થઈ? ગુનાહિત ઇતિહાસ અનિરુદ્ધસિંહ પહેલાં શરૂઆત થાય છે જયરાજસિંહનો, સગીર વયથી માંડી અને પછી અમારા વિસ્તારના ચાવડા સાહેબ જે પીએસઆઈ છે એમની હત્યા, ત્યારબાદ અનિરુદ્ધસિંહ દ્વારા 15મી ઓગસ્ટ 1988માં અમારા પોપટલાખા સોરઠિયાની હત્યા, એની અગાઉ અમારા મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા, એ જ અરસામાં જયંતિભાઈ વાડોદરિયાની હત્યા, 1998ની આસપાસ ગોવિંદભાઈ દેસાઈ પર જીવલેણ હુમલો, પીઆઈ નીનામા સાહેબ સાથે અડધૂત કરવાના, એ સિવાય અસંખ્ય મારઝૂટના ગુના, એમ સમજો તો કે 1.5 દાયકાની અંદર 1 ડઝનથી વધુ ગુના જયરાજસિંહ ઉપર નોંધાય છે. અનિરુદ્ધસિંહ ઉપર પોપટલાખા સોરઠિયાની હત્યાનો ગુનો નોંધાય છે. પછી અમુક સમય સુધી ફરાર રહે છે, પોલીસ પકડથી બહાર રહે છે. પછી સારા એવા અધિકારીઓ
જેમ કે ભાઈ અમારા ગોંડલની અંદર જ્યારે કાયદો ને વ્યવસ્થા કથળી ગયેલી હોય અને પછી ક્યાંય તમને પાટે ચડેલી દેખાય ને એના મૂળમાં આઈપીએસ અધિકારીની ડીવાયએસપી તરીકે નિમણૂક થયેલી હોય એટલે હોય છે. એ સમયની અંદર ડીવાયએસપી સાહેબ કોઈક આવે છે અને અનિરુદ્ધસિંહને એમના કૌટુંબિક બેનના લગ્નમાં હોય છે ત્યાંથી એને પકડી લે છે, જેલ હવાલે થાય છે. જેલ હવાલે થયા પછી એની ઉપર ટાડા CRPC 267 લાગે છે, જેલની બહાર નહીં જવાનું એવી સખત જેલની એને સજા થાય છે. 19 વર્ષ સુધી એને કોઈ જામીન મળતા નથી, સજા એ કાપે છે. એવી જ રીતે જયરાજસિંહ જ્યારે ચાવડા સાહેબના મર્ડર પછી જ્યારે એ બીજું આ જે નીનામા સાહેબવાળી ઘટના ઘટે છે ત્યારે પણ એક આઈપીએસ અધિકારી ડીવાયએસપી તરીકે હોય છે અને એ કોઈ કારણસર એને મન દુઃખ હોય છે કોઈક ધંધાને લઈને કે કોઈક એના વાત ન માનવાને લઈને, એમાં એ નીનામા સાહેબને ઓન વિડીયો રેકોર્ડિંગ એને જાતિ પ્રત્યે હળદૂત કરે છે. એ ગુનો દાખલ થાય છે. તે પછી એના પછી તરત ટૂંક જ સમયમાં ગોવિંદભાઈ દેસાઈ જે અમારા નામાંકિત એડવોકેટ અને નગરપાલિકાના પ્રમુખ તરીકે હતા તેઓની ઉપર પણ જીવલેણ હુમલો થાય છે. તેના આરોપી છે જસદણથી મુસ્લિમ સમાજના ઇકબાલ કથીરી હોય છે અને આજે પણ અત્યારે પણ જયરાજસિંહના સાથ સહકારમાં અને એના પ્રોટેક્શનમાં ઇકબાલભાઈ કથીરી અને એના પરિવારના લોકો તેમજ એના ગ્રુપના લોકો જોડાયેલા છે. આ ગોવિંદભાઈ દેસાઈની જે બનાવ બને છે એમાં જયરાજસિંહનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ત્યારબાદ જયરાજસિંહ છે જેલ હવાલે પણ થાય છે. આ બે ગુના ચાલતા હોય છે. એ દરમિયાન વિનુભાઈ સિંગાળા નામના વ્યક્તિ જે અમારા ગોંડલની અંદર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દાથી અહીંયા આવે છે. ગોંડલમાં એક વિવાદિત રાજવાડી જે છે એ રાજવાડીનો કબજો જે અનઅધિકૃત વિક્રમસિંહ રાણા એટલે કે શક્તિ ગ્રુપ છે એની પાસેથી લે છે. આ એ જ શક્તિ ગ્રુપના વિક્રમ રાણા છે કે જે ચાવડા સાહેબના મર્ડરમાં સહ આરોપી છે જયરાજસિંહના. આવે છે એનો કબજો લેવા માટે પ્રયાસ કરે છે, કબજો લે છે. કબજો લીધા બાદ કોઈક વિવાદથી વિનુભાઈ અને વિક્રમ રાણાના વિવાદને સ્વરૂપ એક એવું અપાય છે કે વિક્રમ રાણાની હત્યા થાય છે. ત્યારબાદ અમારી કન્યા છાત્રાલયની અંદર એક વાર્ષિક મહોત્સવની અંદર રમેશભાઈ ધડુક અને વિઠ્ઠલભાઈ ધડુક દ્વારા જયરાજસિંહને આમંત્રિત મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. જયરાજસિંહને બોલાવે છે પણ વિઠ્ઠલભાઈ રાદડિયાને બોલાવવામાં આવતા નથી. એટલે વિનુભાઈ સિંગાળા અને નિલેશભાઈ રૈયાણી અને રામજીભાઈ મારકણા આનો ઇનકાર કરે છે કે ભાઈ આ ભાઈ આપણા સંસ્થામાં નહીં એમ. એટલા માટે એનાથી રોષે ભરાય અને જયરાજસિંહ છે એ નિલેશ રૈયાણીને અને રામજી મારકણા ઉપર હુમલો કરે છે. એમાં નિલેશ રૈયાણીની હત્યા થાય છે. ત્યારબાદ વિનુભાઈ સિંગાળાની હત્યા થાય છે. આ બધાય જે મામલા છે એ બધાયની અંદર જે ટ્રાયલો ચાલી છે, જ્યાં જ્યાં ધરપકડો થઈ છે, જ્યાં જ્યાં કાર્યવાહી થઈ છે, એના મૂળમાં કોઈક સારા પોલીસ અધિકારીઓ ત્યારે કાયદાને વ્યવસ્થામાં આવેલા હોય છે, પરંતુ પુરાવા, પંચો અને સાક્ષીઓને દબાવી, ધમકાવી, લોભ લાલચથી ટ્રાયલ કોર્ટોની અંદર શંકાના લાભ લઈને બચી જાય છે. પણ તમામ પ્રકરણની અંદર ટ્રાયલ કોર્ટના નિર્ણય ઉપર શ્રી સરકાર હાઈકોર્ટની અંદર બધી જગ્યાએ પેન્ડિંગ છે, દાખલ છે, હજી ચાલતી નથી. આ નિલેશભાઈ રૈયાણીવાળી જે 2010ની અંદર અપીલ થાય છે અને એ અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ છે એ માનવ વધના અપરાધી તરીકે જયરાજસિંહને અપરાધી ઘોષિત કરે છે અને સુપ્રીમ કોર્ટમાં તેઓ અપીલના જામીન લાવે છે. હવે એ ચૂંટણી લડી શકતા નથી એટલે 2017ની અંદર પોતે પોતાના પત્નીને ધારાસભ્ય તરીકે મેન્ડેટ લઈ આવે છે અને સામે પાર્ટી એટલે કે કોંગ્રેસે અર્જુનભાઈ ખાટરિયાને ટિકિટ આપેલી હોય છે. એટલે અર્જુનભાઈ ખાટરિયા 15-17 હજાર મતથી હારે છે. સ્થાનિક હોતા નથી. બીજું કે જ્ઞાતિના સમીકરણોની અંદર એની સંખ્યા ખૂબ નાની હોય છે અને કોંગ્રેસનું સંગઠન ખૂબ સીમિત હોય છે, જેથી કરીને કોઈ કામગીરી થઈ શકતી નથી. બૂથ સાચી વાત તો સાચવાઈ શકતા નથી
પ્રજા મત દેવા ઈચ્છતી હોય તો આપી શકતી નથી. આ બધી ઘટનાઓને જોવામાં આવે તો એ દરમિયાન અર્જુનભાઈ દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવે છે કે ભાઈ અનિરુદ્ધસિંહ જૂનાગઢની જેલમાંથી સિવિલનું પેલું રજા મેળવી અને ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણી વ્યવસ્થામાં આવે છે. એટલે આ કામમાં અનિરુદ્ધસિંહ જયરાજસિંહને પહેલેથી મદદરૂપ થયેલા છે અને એ બંનેની મદદના કારણે એટલી દહેશત અમારા ગોંડલની અંદર ફેલાણી કે જેથી લોકો છે એ સત્ય અને જે પોતાની જવાબદારી કોઈ નિભાવી શકતા નથી, દબાવમાં છે ટૂંકમાં. તો એવું લાગે છે કે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની સિન્ડિકેટના કારણે આ સમગ્ર માહોલ બન્યો છે? જી બિલકુલ. પહેલાં ગણી શકીએ, એવી રીતે ગણી શકીએ કે જો જ્યારે પોપટ બાપા સોરઠિયાની હત્યા થાય છે ત્યારે એની પહેલાં મહિપતસિંહ ધારાસભ્ય હોય છે, તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોય છે, એટલે રાજનીતિમાં હોય છે, પણ એની કોઈ સહમતિ એમાં હોતી નથી, જેના કારણે બાપ દીકરાને ખૂબ લાંબો સમય એટલે કે 2 દાયકાથી પણ વધુ લાંબો સમય બંનેની વચ્ચે અબોલા રહે છે. કે એ અબોલા ત્યાં સુધી અમે જ્યાં સુધી જોયેલા છે ત્યાં સુધી કે ભાઈ અનિરુદ્ધસિંહના મધર એક્સપાયર થઈ જાય છે તો મહિપત બાપુ છે એ પોતાના નિવાસસ્થાને અલગ બેસણું રાખે છે અને જે અનિરુદ્ધસિંહ પણ પોતાના નિવાસસ્થાને અલગ બેસણું રાખે, ત્યાં સુધીના અબોલા એના રહે છે અને એકબીજાની કોઈ સહમતિ રહેતી નથી. એટલે કે મહિપતસિંહે એના શાસનની અંદર એના એક સિદ્ધાંત હતો કે ભાઈ જે ક્ષેત્રની અંદર પોતાનું પ્રતિનિધિત્વ છે ને એ પોતે જાળવી રાખે છે. કે દાખલા તરીકે તાલુકામાં હોય તો એ નગરપાલિકામાં ઇન્ટરફિયર નથી કરતા, ધારાસભામાં હોય તો માર્કેટ એન્ડ યાર્ડ કે બીજી કોઈ સંસ્થાની અંદર કે જિલ્લા પંચાયતમાં ક્યાંય દખલઅંદાજી નથી કરતા. આવા ઘણા બધા એના સિદ્ધાંત રહ્યા છે. પરંતુ એક એવી સમજો ને કે આ બધા જે મૂળ છે એ પહેલાં ભાવનગર વિવાદથી જોડાયેલા ગણી શકીએ આપણે કે ભાઈ પટેલો વર્સિસ છત્રીઓ કરી કોઈ પણ સંજોગે સત્તા આપણા હાથમાં રહેવી જોઈએ એવા સમજોતા સાથે 2 દાયકાથી વધુ સમય એકબીજાથી જોડાયેલા રહીએ છે. એટલે ગોંડલના ડખ્ખાના મૂળ ભાવનગરથી જી શરૂ થયા. બિલકુલ. આ એક આમને સામને બંને અને સમાજને રાખવા અને રાજનીતિનો પેલી પકડ રાખવા માટેની આખી યોજના કહી શકાય. પણ જ્યારે આ બધા આક્ષેપ લાગે ત્યારે વિધાનસભાના સવાલો થાય કે વિધાનસભામાં અનિરુદ્ધસિંહ ખુલીને જયરાજસિંહની જે ટીમ છે એનો વિરોધ કરતા હતા અને એ જ પ્રકારે જયરાજસિંહ રીબડામાં જઈ અનિરુદ્ધસિંહને પડકારતા હતા, એકબીજાને જાણે ભરી પીવાના હોય એવા ભાષણ કરતા હતા. તો આ બધું જ માત્ર નાટક અને દેખાડો હશે? આ બાબતે હું તમને કહું તો જે ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલાંની જે બાબત છે એમાં એકબીજા અલગ નથી. સમજો કે ભાઈ 2015ની અનામત આંદોલનની લડતમાં તાલુકા અને જિલ્લા પંચાયત, મારો જાતનો અનુભવ કહું, જિલ્લા પંચાયત આવી, તાલુકા પંચાયતની 4 દાળિયા બેઠક ઉપર મેં મારી ઘરવાળીનું ફોર્મ ભરેલું હતું. નથી મને અનિરુદ્ધસિંહ દ્વારા પ્રચાર કરવા દેવામાં આવ્યો, નથી મને શું કહેવાય કે અમારા ઓલા આપણે આવે ને સ્લીપું મતદારની એ પણ બાંટવા દેવામાં નથી આવી, પોલિંગ એજન્ટોને બહાર જવામાં નથી એવા. સીધા અનિરુદ્ધસિંહ મારી સામે ઇન્વોલ્વમેન્ટ હતા, એ અને એનો પરિવાર. એને અમારી ઉપર હાથ પણ ઉપાડેલો છે. એમાં એનું કોઈ ઘરનું કોઈ સભ્ય લડતું નહોતું, માત્ર જયરાજસિંહના નામ માટે કે ભાઈ જયરાજસિંહનું નામ મોટું થાય, બધી બેઠકો જીતાય અને આખી તાલુકાની વ્યવસ્થા છે એ અમારા હાથમાં રહી, અમારા એટલે બેયના, એટલે બેયને અલગ ન ગણી શકાય, અમે જાતે અનુભવેલું છે. પણ વર્તમાન સ્થિતિ જે 2022ની અંદર થાય છે એની પહેલાંની ઘટના હું અમુક તમને યાદ કરાવું તો સમજો કે 2017માં જ્યારે ગીતાબા ચૂંટણી જીતે છે એનું પરિણામ આવે છે એ અગાઉ તો રાજદીપસિંહ પટાકિયા ફોડી દે છે એના ગામમાં કે ગીતાબા જીતી ગયા. રાજદીપસિંહ રીબડા? જી. એટલે કે એ બેય 17ની ચૂંટણી મળીને જ જીતા, એ 100%. પછીની જે 2021ની ચૂંટણીની વાત કરીએ આપણે, તાલુકા અને જિલ્લા પંચાયત આવે છે, એ 21ની તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર જયરાજસિંહના સગા માસીના દીકરાના ઘરના એટલે કે વિક્રમસિંહના ઘરના પ્રીતિબેન એ જિલ્લા પંચાયત કોલીથડની સીટ લડે છે.
તો એને કોલીથડની સીટ લડવામાં રીબ એના જે ગામડા છે એની અંદર પોલિંગ એજન્ટ બેસાડવામાં બધી જગ્યાએ અનિરુદ્ધસિંહ એની સામે હોય છે. તો ત્યારે પણ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સાથે જ હોય, સ્વાભાવિક છે. કારણ કે એમના જે માસીના દીકરા ભાઈ છે વિક્રમસિંહના ઘરના, એ કોંગ્રેસ પાર્ટીમાંથી લડે છે અને ભાજપમાંથી અનિરુદ્ધસિંહના સમર્થક સહદેવસિંહભાઈ કરીને છે પૂણાવાના, એ લડે છે. આમ ઉમેદવાર બંને એક જ ગામના હતા અને કાકી ભત્રીજો જ થાય કુટુંબમાં, પણ ત્યારે બે ભેગા જ હતા એમ 21 સુધી. પછી જે બનાવ થાય છે એની તમને વાત કરું કે ભાઈ 21માં દાખલા તરીકે જો અનિરુદ્ધસિંહની સજા માફી થાય છે, ટી.એસ. બીસ્ટ સાહેબ પોતાના ઇનહેરન્ટ પાવર હશે કદાચ કે નહીં હોય, એમાં એ બાબતે આપણે કંઈ, કારણ કે એનું વર્ગીકરણ એબી કમિટીની બેઠક ને આ બધી જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા વગર એને એક લેટરથી છોડી દેવામાં આવ્યા છે. એ જગ જાહેર છે. એના માટે પીઆઈએલ દાખલ થઈને એના માટે પ્રથમ લડનાર વ્યક્તિ હું, એ ઓર્ડર મેળવનાર વ્યક્તિ હું, મેં બધાને આપેલો છે જેને લડવું હતું એને. એ બાબત છે એ આખી પ્રક્રિયા જે છે કે એમ સમજો કે એ છૂટી ગયા. તો 2017ના ધારાસભ્ય ગીતાબા આવ્યા પછી જો એને વાંધો હોય તો એને છૂટવા સામે પોતે વિધાનસભામાં કહે ને કે ભાઈ આ મૌખિક ગૃહ વિભાગે કીધેલું છે, મૌખિક સૂચના, અને આમને લેટર આપી દીધો કે ભાઈ તમે છૂટા. એમના દીકરા આજે અરજી કરે છે અને આવતી 1 મહિના પછીની એની અરજી ગ્રાહ્ય રાખીને એને છોડી દેવામાં આવ્યા. એટલે એ સહમત હતા, એ ફાઇનલ થઈ ગયું, એટલે જ એ છૂટી ગયા. એટલે જયરાજસિંહ સહમત હતા કે અનિરુદ્ધસિંહ છૂટે છે તો મને કોઈ વાંધો જી બિલકુલ નથી. એટલે એને નહીંતર એની પાસે પાવર તો તે દી હતા. એક લેટર પેડ આપે કે ભાઈ ગૃહ વિભાગ પહેલાં સ્પષ્ટ કરે, વર્ગીકરણને ધ્યાનમાં લેવામાં આવે, અને વર્ગીકરણ અને એબી કમિટીની રિપોર્ટના આધારે જ એને છૂટવામાં આવે. 14 વર્ષ જેલમાંથી છૂટવાનો જે કાયદામાં જોગવાઈ છે ચોક્કસ, પણ એની અંદર ટાડા, ફોટા, CRPC 267 આ બધાય ધ્યાનમાં લઈ અને એને છોડવાના હોય. એટલે એવા બધાય અભિપ્રાયો છે એ એબી કમિટી નક્કી કરતી હોય છે. એ એબી કમિટીના કોઈ રિપોર્ટ નથી, પરંતુ ધારાસભ્ય તરીકે આ વિસ્તારની અંદર ગીતાબાએ કોઈ પ્રતિકાર નથી કર્યો, એટલે ત્યારે એનું સમર્થન આપણે ગણીએ, કોઈ વાંધો નહોતો. ત્યારબાદ જેલમાંથી છૂટ્યા પછી સીધો સુરતની અંદર એક રાજુભાઈ દેસાઈ અને બીજા એક પોલીસ અધિકારીએ અનિરુદ્ધસિંહ અને એના માણસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એમાં પણ આ લોકોનું કોઈ પ્રતિકાર, સમર્થન કે કાંઈ રહેતું નથી, એટલે ત્યાં સુધી સહમત છે. ત્યારબાદ કોરોના કાળની અંદર બલરામ મીણા સાહેબ જ, હું ભૂલતો ન હોય તો, અમારા ડીએસપી સાહેબ હતા અને કોઈને ઘરમાંથી બાયણે નહોતું નીકળવાનું, પણ અનિરુદ્ધસિંહ અને બલરામ મીણા સાહેબે એના ગામમાં આવેલી સર્વોદય સ્કૂલની અંદર 5000થી વધુ કંઈક દીવડા પ્રગટાવે છે અને ખૂબ પેલું સાથે હોય છે એમ સમર્થનમાં. ત્યારબાદ થોડોક સમય પછી સીધા અનિરુદ્ધસિંહની વાડીએ જુગારની રેડ પડે છે અને એની ઉપર ગુનો દાખલ થાય છે. ત્યારથી આ એકબીજા સામે હોય ને એવા અમુક અવકાશો દેખાય છે. ત્યારબાદ સમજી લ્યો કે રીબડાની બાબત આવે છે કે સીધા રીબડાના પટેલો વિરુદ્ધ રીબડાના દરબાર, અનિરુદ્ધસિંહ, એવો આખો માહોલ ઊભો થાય છે. અને એ માહોલની અંદર ચૂંટણી આવે છે અને ચૂંટણીના સમયમાં જે દાવેદારી કરવાની હોય છે એમાં અનિરુદ્ધસિંહે પોતાના સમર્થક, પોતાના પુત્ર વિકલ્પ રૂપે અને એક બીજા એના એક એવા 3-4 જણાને એ દાવેદારી કરાવે છે. ખરેખર એ સક્ષમ દાવેદારી ન હતી. એટલે વિધાનસભાની ચૂંટણી? જી, વિધાનસભાની, આ 2022ની સક્ષમ દાવેદારી ન હતી. પુત્ર રાજદીપસિંહની જી, અને બીજા 2 લોકોની જે બીજા એક સહદેવસિંહ કરીને જે જિલ્લા પંચાયત લડ્યા હતા પૂણાવાના, એમની માગણી કરાવે છે. બીજા એક રમેશભાઈ મોણપરા કરીને છે, એ અનિરુદ્ધસિંહના વફાદાર પહેલેથી જ કાર્યકર્તા છે. આ મામલે રીબેડામાં પ્રેસ કોન્ફરન્સ પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એ દાવેદારી કરાવે છે. એની દાવેદારી સક્ષમ નથી, એ પણ જાણે છે, છતાં એ દાવેદારી કરાવે છે. પછી પાર્ટી છે એની ઠોસ દાવેદારી ન હોવાના કારણે જે અમુક લોકો છે એ એવું છે કે ભાઈ રીબડાવાળા શાસન કરવા આવશે તો આપણા ગોંડલને ચોક્કસપણે દબાવશે, એટલે આમ કરશે, તેમ કરશે, એટલે રીબડાવાળાને પ્રવેશ ન કરવા દેવાના આશયથી એવો એક કેડર ઊભો થાય છે. એ પ્રદેશ ભાજપને જ્યાં જ્યાં કેવું પડતું હોય ત્યાં કહી
અને ગીતાબાની ફરી વખત 2022માં ટિકિટ લાવે છે. એની પહેલાં એના દીકરાની ટિકિટ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમારા ધ્યાન ઉપર આવે છે કે એના છોકરાના 25 વર્ષ પૂરા થતા નથી. 1998માં એનો જન્મ છે, પણ એ 97 કરવા માટે પોતે અરજી કરે છે અને અમે એ અરજી સામે અમે જે પુરાવા મૂકવાના છે એ મૂકી છીએ. એટલે એનો છોકરો એટલે કે ગણેશ એ ધારાસભ્યની મેન્ડેટને પુખ્ત વય થતો નથી, એટલે એ ગીતાબાને પાછી ટિકિટ મળે છે. અને અનિરુચિ છે એ કોંગ્રેસના ઉમેદવાર એટલે કે ગોવિંદભાઈ દેસાઈના પુત્ર યતીશભાઈને કોંગ્રેસ ટિકિટ આપે છે. તેના સમર્થનમાં પોતે પ્રેસ કોન્ફરન્સ પણ કરે છે અને મહિપત બાપુ પણ ત્યાં હયાત છે. એટલે મહિપત બાપુ પણ ત્યારે આપે છે સમર્થન. એની અગાઉનો થોડોક અંશ તમને હું કહું તો એ છૂટી ગયો છે કે 2019ની લોકસભાની ચૂંટણીની અંદર આ જયરાસિંહને તો 17માં સજા પડી ગઈ હતી. એને જે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા એ જામીનની અંદર ઘણી બધી શરતું છે. એને ગોંડલ મૂકતા પહેલાં પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવાની છે, જાહેર મંચ ઉપરથી કોઈ ભાષણ કરવાના નથી. છતાંય 2019ની અંદર બંને અનિરુદ્ધસિંહ અને જયરાસિંહ બંને એક જામકંડોળાના ગામની અંદર એક ક્ષત્રિય સમાજના સારા વ્યક્તિની વાડીએ ભાષણ કરે છે કે ભાઈ આ લોકસભાની ચૂંટણી રમેશભાઈ ધડુક નથી લડતા, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ લડે છે એવું સમજીને તમારે કામ કરવાનું છે અને મતદાન કરવાનું છે. એટલે ત્યારે આપણે એને બેને અલગ એક મંચ ઉપર સાથે ઊભા રહીને કહે છે, એટલે ત્યારે આપણે એને અલગ ગણતા નથી અને રમેશભાઈના સમર્થનમાં ગણીએ છીએ. એટલે આ જે બંને ટીમ છે જે તમે કહેવા માંગો છો, હું જે સમજ્યો એ પ્રકારે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ બધા સાથે મળીને અત્યાર સુધી જે આ રાજકારણની દોર પોતાના હાથમાં રાખતા હતા. અને વારંવાર એક વાત આવે છે કે પટેલ સમાજ. એ તો પછી સામા પક્ષે જયરાજસિંહ અનિરુદ્ધસિંહની મિટિંગોની જૂની પ્રેસ કોન્ફરન્સની વાત કરીએ તો પણ કહેવામાં આવતું હતું કે પાટીદાર સમાજ અમારી સાથે છે, અમારી સાથે, કારણ કે તે વોટિંગ પાટીદાર સમાજનું મોટું છે અને સ્વાભાવિક રીતે રાજકીય નેતાઓ આનો લાભ લેતા હોય છે. તો પાટીદારો ઉપર જે પ્રકારે તમે કહો છો દમન થાય અથવા તો જે ડરાવવાની રાજનીતિ છે, આવા આક્ષેપો અત્યારે લાગે છે, તો શું માત્ર આ ઘટનાઓથી પાટીદારો જ પીડિત છે કે પછી આખું ગોંડલની તમામ નાગરિકો પીડિત છે? બિલકુલ તમામ નાગરિકો પીડિત છે. એના એક્ઝામ્પલના રૂપમાં હું તમને કહું તો 2012ની અંદર જ્યારે ગોરધનભાઈ ચૂંટણી લડવા આવ્યા ત્યારે પટેલો જ્યારે ગોરધનભાઈના સમર્થનમાં હતા ત્યારે એને 13 તાહડીની વાત કરી કે આપણે 13 તાહડી એક થઈને, જ્યારે મતની જરૂર પડે, જ્યારે સંખ્યાની જરૂર પડે, જ્યારે એને સમર્થનની જરૂર પડે ત્યારે એ પોતાની પેલી બદલી નાખે છે કે ભાઈ હવે મારે પટેલોની જરૂર છે. ત્યારે એમ કહેતા હતા કે ભાઈ ઓબીસી SC STના લોકો એટલે કે 13 તાહડી છે એ આપણે સાથે રહી અને આ ગોરધન ઝડપિયાને હરાવીને મોકલી દેવા છે, આવાય પણ ભાષણ છે. પણ આ બધી જ ઘટનાઓની વચ્ચે એક સવાલ એવો પણ થાય કે પહેલાં તો જયરાજસિંહ જે છે તો અત્યારે એમની તો ટ્રાયલ પેન્ડિંગ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે અને એમના પત્ની ધારાસભ્ય છે. પણ જે અનિરુદ્ધસિંહની તમે વાત કરો છો, એમને જે સજા માફી થઈ એને તમે યોગ્ય માનો છો કે શું માનો છો? આ કાયદાનો વિષય છે અને કાયદાના વિષય માટે જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ થઈ હતી. નામદાર કોર્ટે કોઈ ટ્રાયલ ચલાવ્યું નથી, પરંતુ છતાંય હજી જો કાયદો સર્વોપરી છે અને જો ન્યાયિક નિર્ણય થતો હોય તો એમાં આપણે એક નૈતિક ભારતીય નાગરિક તરીકે આપણે સ્વીકારવાની આવે. તો પોપટલાખા સોરઠિયાના દીકરા દ્વારા હરેશભાઈ સોરઠિયા દ્વારા એક પિટિશન પહેલાં સુપ્રીમમાં દાખલ કરવામાં આવી, એ જે જયરાજસિંહના કહેવાથી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદ એ સુપ્રીમે એવું કીધું કે ભાઈ આ સત્તા તમને નીચે કોર્ટને છે, એટલે એને હાઈકોર્ટમાં પણ દાખલ કરી છે. ભાઈ ઈ ટ્રાયલ ચાલુ છે. જો ઈ ટ્રાયલ ખરેખર ન્યાયિક નિર્ણય આપતું હોય, જો અનિરુદ્ધસિંહ આ વર્ગીકરણમાં ન આવતા હોય, અનિરુદ્ધસિંહને AB કમિટીની રિપોર્ટ વગર છોડી દેવામાં આવ્યા, TVS બીસ્ટે પોતાને ન મળેલી હોય છતાં સ્વયંભૂ સત્તા વાપરી હોય, તો ગેરકાનૂની માનવામાં મને કાંઈ વાંધો નથી. અચ્છા, પણ તમે પણ આ લડાઈ એક સમય લડતા હતા કે જે TS બીસના આદેશ પછી અનિરુદ્ધસિંહની જેલ મુક્તિ થઈ અને સજા માફી થઈ, તો તમે આ લડાઈ કેમ છોડી? બિલકુલ મેં લડાઈ છોડી નથી. મારી એક ક્ષમતા છે, મારી સાથે એ સમયની અંદર સ્થાનિક કોઈ પણ લોકો કે કોઈ મોટા માણસો કોઈ મારા સહકારમાં નહોતા. હું એક નાનો ખેડૂતનો દીકરો છું. આ બધી લડાઈઓ લડવા માટે આર્થિક ક્ષમતા જોઈએ. આર્થિક ક્ષમતા આપણી પાસે ન હતી. માત્ર આપણે કાગળિયાઓ અને પ્રોસેસ કરી અને જે જગ્યાએ જ્યાં જે અધિકારીઓનું ધ્યાન દોરવાનું હોય તમામ જગ્યાએ આપણે ધ્યાન દોરવામાં કસર છોડેલી નથી. તમામ આખા ગુજરાતના 182 ધારાસભ્યોને પણ આપણે પત્ર લખી અને જણાવેલ છે કે ભાઈ આ મુદ્દો આ પ્રકારે છે, પરંતુ કોઈએ નૈતિક જવાબદારી ફરજ બજાવેલી નથી. એટલે હાઈકોર્ટની આપણી ક્ષમતા બહાર હતું એટલે આપણે જઈ શકાયેલા નથી.
પછી એક વકીલ અને બીજા એક સામાજિક કાર્યકર્તા પણ આઈ થિંક આ કેસમાં લડતા હતા, તો એમના પણ અત્યારના સ્ટેટસ શું છે? એમની લડાઈ પણ આઈ થિંક જે છે એ અટકી ગઈ છે. હું માનું છું ત્યાં સુધી PILO વિડ્રો થઈ ચૂકી છે, નહીંતર એના ટ્રાયલ ચાલુ હોય. અત્યારે એ ડિસ્પોઝ બતાવે છે ને, ડિસ્પોઝ બતાવે છે. એટલે હું તમને એમ કહું ને કે ભાઈ આ લોકો એટલા પહોંચતા છે અનિરુદ્ધસિંહ ને જયરાજસિંહ કે ટ્રાયલ કોર્ટોને ને હાઈકોર્ટો સુધી તો એ પોતે ગોઠવી લે છે માણસોને કે ભાઈ પુરાવા પંચ આ બધું એ ગોઠવી લે. એટલે આવું ગોઠવાઈ ગયું હોય આપણે માની શકીએ કે ભાઈ હવે તમારે કરવાનું નથી. મને જાણકારી છે ત્યાં સુધી રાજકોટના વકીલ જે નામાંકિત સંજયભાઈ પંડિત છે એમની ઉપર પણ હુમલો થયેલો હતો, એને ફ્રેક્ચર થયા હતા, પગ ભાંગ્યા હતા બધું. એટલે પછી માણસ શું કરે, કંટાળી જાય, એને ઘર પરિવારથી એને એમ કહે કે ભાઈ તમે આ કરશો તમે વયા જાઓ તો અમારું કોણ, એની ઉપર એટ્રોસિટી થઈ. એટલે એ માનસિક ત્રાસીને પછી એને લડત છોડી દીધી. ને અહીંયા કોર્ટું તમે સમજો, કોર્ટના ભારણ એટલા છે કે કોર્ટું છે તો આપને એમ લાગે કે ભાઈ આપણો વારો આ વખતે આવી જાય, આપણે અમદાવાદથી રાજકોટથી અમદાવાદ આવી અને અહીંયા કે આપણો વારો જ ન આવે. એટલે માણસ સમય અને આર્થિક ક્ષમતા બેયથી કંટાળી જતા હોય. અને એક ભય, દાખલા તરીકે સંજય પંડિત છે એ PIL દાખલ કરે છે એટલે એની ઉપર હુમલો થાય છે, પછી એની ઉપર એટ્રોસિટી દાખલ થાય છે. હુમલો એ રીતનો થાય છે કે એના હાથ અને પગ બે ભાંગી નાખવામાં આવે છે. એ સ્થિતિમાં એ પહોંચી જાય છે તો સ્વાભાવિક એને એના પરિવારજનોએ થોડાક રોકવાની કોશિશ કરી હોય ને. પણ તમે કીધું કે આ પ્રકારે ગોંડલમાં કાયદો અને સ્થિતિ જે છે એકદમ વ્યવસ્થા ખાડે ગયેલી છે, અને હું તમારી વાત પરથી જો એવું કહી શકું કે ગુજરાત રાજ્યમાં ગોંડલ છે એના બદલે એવું કહેવું જોઈએ કે ગોંડલ પોતાનું અલાયદું કેટલાક ચોક્કસ લોકોના હાથમાં રાજ્ય છે. જી બિલકુલ. જ્યારે આવા પ્રકરણો બધાય બન્યા છે અને કોર્ટોમાંથી જે રીતે શાહેદ અને પુરાવાને ફોડીને દબાવીને નીકળ્યા છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ અહીંયા કાયદો અને વ્યવસ્થા એ લોકોના વાયદા કરે એ કહી શકાય. એ અમારી જે નામદાર કોર્ટો એ છે ટ્રાયલ કોર્ટો એ ક્યારેય CO મોટોની સત્તા વાપરવાનો એકેય નથી બન્યો. એના એક્ઝામ્પલના રૂપમાં એક હું તમને આપું તો કે ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા જે જગ્યાએથી પકડાય છે તેના કાકાના ઘરે જે એના બેનના લગ્ન હોય છે એ લગ્નની અંદર ઓડિયો કેસેટ છે કે ભાઈ આ ભાઈ અહીંયા છે અને પકડાય છે, અધિકારી લઈ જાય છે, એની સામે આશરો દેવાનો ગુનો બને છે. એ આશરો દેવાનો ગુનાનો બનાવ જે છે એનું ટ્રાયલ અમારા ગોંડલની અંદર ચાલે છે કે એમાં મહિપત બાપુ પણ આરોપી છે, એમના ભાઈ જગતસિંહ પણ આરોપી છે, એમના કાકા કુટુંબના ભાઈઓ પણ એવા 5 થી 6 જણા આરોપી છે. એમાં અમારી ટ્રાયલ કોર્ટ એવું કહે છે કે ભાઈ આરોપી જે હતા એને તકસીરવાર માનવવધની અપરાધમાં ઠરાવવામાં આવેલા, એને સરકારશ્રીની 100% સજા માફીના કારણે લાભ મળેલો હોય તો આ લોકોને નિર્દોષ છોડી દેવા. અચ્છા, સજા માફી પહેલાં મળે છે, બીજા બધા નિર્દોષ છોડવામાં આવે. જી, અને આ કારણસર કે ભાઈ આ વ્યક્તિને સજા માફી આપી દીધી છે, એને જે તકસીરવાર ઠરાવ્યા છે, પરંતુ આને છોડી દીધા છે એટલે આને ઉપર હવે કંઈ આગળ કાર્યવાહી કરવાની જણાય આવતી નથી. આવું નામદાર કોર્ટો ઓર્ડર કરે તો લોકો દહેશત ન પામે શું પામે. એટલે આટલું મોટું કામ સરકારની ઉપર બેઠેલા લોકોની મદદ વગર થાય ખરું? ન થઈ શકે, ક્યારેય ન થઈ શકે. તો આ બધું જ્યારે થાય છે એના કારણે એટલે ઘણા લોકો એવું કહે છે કે લોકો બોલતા નથી, સમર્થનમાં બેસી જાય છે, લાંબી કતારો હોય છે દરબારમાં, એટલે બંને પક્ષે. તો આ કતારો લાગે છે એનું કારણ માત્ર ભયની પ્રીત છે. કારણ કે માણસ એવું વિચારે કે મારે જવું તો ક્યાં જવું. 1980ના દાયકાથી આ શરૂ થયું છે. એમાં જયરાજસિંહની વાત કરીએ તો સૌપ્રથમ એમના સગીરભાઈનો પ્રથમ ગુનો, એ બાદમાં જમીન વિવાદની અંદર નિલેશ રૈયાણી, પછી વિનુ સિંગાળા, એ દરમિયાન વિક્રમસિંહ રાણા મર્ડર કેસ, બંને પક્ષે ઝઘડા, એમાં પાટીદારના લોકોની પણ વાત છે, ક્ષત્રિય લોકોની પણ વાત છે. અનિરુદ્ધસિંહ એ તો સ્વતંત્રતા પર્વના દિવસે ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા, અને સૌરાષ્ટ્રની તો લાંબી એક આખી ફેરિસ્ત છે. ફરી વખત એક વખત મને એવું લાગે છે વાત કરીશું, યાદ કરાવીએ કે વલ્લભભાઈ પટેલ મંત્રી હતા અને એમનું હળમતિયાની અંદર હત્યા થાય છે અને આ છે ત્યાં પણ આરોપીનું નામ અનિરુદ્ધસિંહ છે. એ જ પ્રકારે કાલાવડની અંદર ભીમજીભાઈ પટેલ ધારાસભ્ય વિધાનસભાથી પોતાના ઘરે બસમાં ઉતરીને જાય છે, ત્યાં પણ હત્યા થાય છે અને બાદમાં જે આખો માહોલ બને છે. પણ આ માહોલ અને આ દસકાને રાજકીય રીતે હું એટલા માટે કહેવા માગું છું કે રાજકીય સંરક્ષણ વગર આટલું બધું ન થાય તો કેશુભાઈ પટેલ કે જે પટેલના મસીહા તરીકે પ્રસ્થાપિત થયા, એમના નામની હજી પણ બૂમ પડે કે ભાઈ કેશુભાઈ પટેલ જેવું ભાજપ નથી, રાજકારણ ન થાય. તો એ કેશુભાઈ પટેલના સમયની અંદર જયરાજસિંહ
રાજકીય રીતે ઉભરીને આવ્યા છે. જી. તો એ કેમ થવા દીધું એમણે? બિલકુલ. આ ઘટનાઓ બધી આપણે ધ્યાનમાં લઈને એટલે સૌથી પહેલાં તો અમને આ વિસ્તારના પટેલોને, જે અમે પટેલ હોવાનો એક અભિશ્રાપ છે ને એવું લાગે કે દર વખતે અમારે જ મરવાનું, અમારે જ માર ખાવાનો, અમારી માન, દાન ને મતદાન ત્રણેય વસ્તુ અમારી હોવા છતાં અમારે કાયમી દહેશતમાં રહેવાનું. કેશુ બાપાએ કદાચ આવું સિલેક્શન ક્યારેય નહીં કર્યું હોય કે કોઈ અપરાધિક વ્યક્તિની સામે અપરાધિક વ્યક્તિ મૂકવામાં આવે. દાખલા તરીકે મહિપતસિંહની સામે જયરાજસિંહને ઊભા કરવામાં આવેલા, આવું કામ લગભગ કેશુબાપાનું ન હોઈ શકે, પરંતુ સ્થાનિક લોકોએ કેશુબાપાને આ બાબતે કીધું હોય કે ભાઈ અમારે લોઢા સામે લોઢું મૂકી અને એક ટ્રમમાં અમને આમ કરવા દો, એવી જીદના કારણે કદાચ કેશુબાપા માયના હોય અને ત્યારબાદ જયરાજસિંહ જે લોકો એને લાવ્યા હોય એને એક પછી એકને દબાવી અને આ જે ચીડિયું સડતા ગયા હોય એ વાતને આપણે નકારી ન શકીએ. એના એક્ઝામ્પલના રૂપમાં હું તમને કહું તો જયંતિ ઢોલ એટલે જયરાજસિંહનો રાજકીય ઉદય. આજની તારીખમાં જ્યારે જયરાજસિંહને જયંતિ ઢોલનું કામ નથી ત્યારે જયંતિ ઢોલ એક હાસ્યાસ્પદ વ્યક્તિ થઈ ગયા છે. જયંતિ ઢોલ ઉપર પોતાના કાર્યકરની અંદર અસંખ્ય આક્ષેપો લાગેલા છે. અપરાધિક માનસિકતા પણ એમની હતી જ, નકારી ન શકાય. પરંતુ જયંતિ ઢોલની ઉપર એક ન જેવી બાબતમાં એપીએમસીના ચેરમેન તરીકે હટાવી, નાગરિક બેંકના ચેરમેન તરીકે પદ આપી, એની ઉપર 5 લાખની ઊંચાપતની એફઆઈઆર કરાવી અને એ માણસને રાજકીય સંન્યાસ લેવડાવવા સુધીનું કામ જે થયું છે એ આપણે ધ્યાનમાં લઈને તો ખરેખર એને જરૂરિયાત છે એ વ્યક્તિને રાખે છે, જરૂર નથી એને દબાવી અને ઉપર સીડીયું ચડ્યા હોય, એ વાત હકીકત છે. તો એવું કહી શકાય કે કેશુભાઈ પટેલે જાણતા કે અજાણતા કરેલા પાપના પરિણામ અત્યારે ગોંડલના પાટીદારો ભોગવે છે? બિલકુલ. બાપાએ કદાચ અજાણતા કર્યું હોય છે કે જાણતા કર્યું છે, પણ અમારું માનવું એવું છે કે ભાઈ એ સમયની અંદર કદાચ મહિપતસિંહ, જો અમને તો એવું વડીલો દ્વારા અમે ઘણી વખત પૂછીએ કે ભાઈ મહિપતસિંહની ક્રૂરતા બતાવો, તો મહિપતસિંહની ક્રૂરતા કોઈ બતાવતું નથી. એ એમ કહે છે કે ભાઈ મહિપતસિંહ એના મનનું ધાર્યું કરતા, મહિપતસિંહ કોઈનું હાલવા ન દેતા. પણ મહિપતસિંહ જેટલી વખત ધારાસભ્ય અને તાલુકામાં રહ્યા એટલી વખત ક્યારેય એને કોઈના હાથ પગ ભાંગી નાખ્યા, કોઈની હત્યા કરી, આવો બનાવ અમારી સામે નથી આવ્યો. પણ એમના પુત્રને ઉપર તો જરૂર આક્ષેપ છે. જી, બિલકુલ આક્ષેપ છે અને એને સજાઈ ભોગવી છે અને અત્યારે પણ એને સ્વીકૃત નથી કરતા. એ એક એના માટે સજા જ છે. કલંક છે પોપટ લાખાની હત્યાનું. બિલકુલ કલંક છે. પણ એ માણસને આ બાબતે રાજકીય તો વિચારવાનું જ નથી એમ. પણ એક વસ્તુ ખરી, એમના દીકરાના એના વિશે જે રૂમર ક્રિએટ કરવામાં આવે જ્યારે હોય ત્યારે કે અનિરુદ્ધસિંહના દીકરાને ટિકિટ આપી દો, એના હોય તેમની જગ્યાએ બીજો પાટીદાર ઓપ્શન પણ આપવામાં આવે અને બધા જ ક્રિમિનલ ચહેરાઓના નામ પણ આપવામાં આવે કે એમને નહીં તો પાટીદારમાં આ ક્રિમિનલ ચહેરાને આગળ વધારો. બિલકુલ. જો અનિરુદ્ધસિંહનો દીકરો રાજદીપ છે એ સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે પોતે એક એની અલગ એની જિંદગી જીવે છે. ભૂલું એને ઘણી કરેલી છે, નથી એવું નથી, એની ભૂલું નાનપણમાં છે જ, પણ એ પરિવાર ઉપર એક મિથલી સ્ટેટનો એક આશીર્વાદ રહ્યા છે અને એક એના ઉપર ઋણ રહ્યું છે એમ કહીતોય કહેવાય. મિથલી સ્ટેટ એટલે અનિરુદ્ધસિંહના સાસરિયા પરિવાર. અનિરુદ્ધસિંહ જેલમાં જાય છે પછી એના સાડા બાબા આવી અને પરિવાર સાચવે છે અને એ પરિવાર સાચવે છે ને એ દરમિયાન એના ત્રણેય જે દીકરા છે ને એ ત્રણેય દીકરાની પરવરિશ છે ને એ એક અલગ પ્રકારની થાય છે, એ ગુનાહિત નથી થતી. એના ત્રણેય દીકરાને તમે લઈ લ્યો કે ભાઈ કોઈ એવું કોઈ સાથે વર્તન ન કરવું, આ તે ભૂલ કરી છે વર્તનમાં, વાતમાં, એમાં ના નહીં, પણ એવું કોઈ હિન્ન કૃત્ય એ લોકો નથી કર્યા. એના પાયામાં અનિરુદ્ધસિંહભાઈના વાઈફ અને એમના ભાઈ બાબા અને રામભા. અચ્છા. પણ બંનેમાં તમે વાત કરો છો તો તફાવતની પણ વાત કરી લઈએ, કારણ કે તમે તો બંને પક્ષે લડાઈ પણ લડી છે, બંને પક્ષે તમે કીધું એમ કે ભાઈ એકબીજાની સામે પ્રતિકાર કરવામાં પીડિત પણ બની ગયા છો તમે. તમારા પર હુમલા થયા, તમને માર પડ્યો, ઘાતકી હુમલા હતા. તો જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની બંનેની વચ્ચે જો આપણે વાત કરીએ કે બંનેની તમે કમ્પેરિઝન કરો તો તમે કેવી રીતે કરો? હું જરાય ફરક નથી ગણતો. નહીં. પણ હવે જે સમયની અંદર અમુક પરિવર્તન અનિરુદ્ધસિંહની અંદર એક ભોળ પણ છે, નો ડાઉટ.
પણ એને કરેલી જે ભૂલું છે એ આપણે સ્વીકૃત નથી, પરંતુ બંનેના સંતાનોમાં ઘણો બધો ડિફરન્સ હું જોઉં છું. બંને પક્ષેથી પૈસા ખૂબ પાથરવામાં આવે છે એવી એક વાર્તાઓ અમને મળે, પત્રકાર વર્તુળોમાંથી મળે, લોકોના આક્ષેપોમાંથી મળે, મીડિયામાં ઘણા ઇન્ટરવ્યૂઝમાં અમે જોઈએ. તો શું લાગે છે, બંને પક્ષેથી પૈસા દબાવીને પાથરવામાં આવે છે કે અમારા વખાણ કરો, વાહવાઈ કરો? આ બાબતે મીડિયા અને જે લોકોનું સમર્થન મેળવવાની બાબત આવે છે ને એ એક રાજકીય રીતે ઊભું કરી આગે ને તો એ જયરાજસિંહ, કે એને જરૂર પડે તો 2000 માણસ ભેગું કરીને ક્યાંક બસ ધરાર સમર્થન કરો. તાજેતરની અંદર આપણે જોયું કે જાટ સમાજના રાજકુમારની હત્યા કેસમાં જે એની જે સંડોવણી છે, એનું જે એની ઘરે જે બનાવ બન્યો છે એ બનાવના જે CCTV માંગે છે જે જાટ પરિવાર, એ એને આપવા ન પડે એટલા માટે જો 2-4 હજાર માણસ ગમે ત્યારે ભેગું કરીને કે ભાઈ અમે પોસ્ટું મૂકે કે ભાઈ અમે ગણેશભાઈના સમર્થનમાંથી, ભાઈ રહ્યો પણ અપરાધ કરવા માટે સમર્થન કરવાનું કોને કીધું તમને? આ જયરાજસિંહ કરી શકે, આ અનિરુદ્ધસિંહથી ન થાય. નહીં, પણ તો સામા પક્ષે હું એવું કહું છું કે અનિરુદ્ધસિંહના દીકરાને સામાજિક રીતે આગળ આવવું હોય, રાજકીય રીતે આગળ આવવું હોય, ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરીને તેઓ ભાષણ કરતા હોય એટલે એવું પણ કહી શકાય કે હવે એઓ આગળ આવવામાં હાથ માંગે છે અથવા તો તેઓ રાજકારણમાં સક્રિય છે એટલે જાહેર જીવનમાં છે. તો એમણે પણ ક્યાં રાજકુમાર જાટના મામલે કોઈ નિવેદન આપ્યું? એમને પણ બોલવું જોઈએ જો સિન્ડિકેટ ના હોય તો. તમે કીધું એમ બિલકુલ રાજકુમાર જાટના મામલે એ લોકો તરફથી કોઈ કામગીરી નથી, કારણ કે એ એના વેપાર ધંધામાં અને એમાં અટવાયેલા છે. આવી બધી નાની નાની બાબતો છે ને એ જ આપને એમ કહે છે કે હજી આ બે જે રીતે, દાખલા તરીકે જો બેયનો વિરોધ હોય છે તો રાજદીપસિંહ 1.5 કરોડની ગાડી લે તો ગણેશ 2.5 કરોડ. આ વિવાદ છે, આ વિવાદ નથી કે ભાઈ ગણેશની સંડોવણી છે તો રાજકુમાર જાટની હત્યા કેસમાં મદદરૂપ થવું, એ સીધું મદદરૂપ થવું એ ક્યાંય ધ્યાનમાં નથી આવતું. કારણ કે જૂનાગઢમાં દલિત યુવાનના મામલે પણ ક્યાંય અનિરુદ્ધસિંહ રીબડા કે એમના પુત્રો તરફથી કે એમના કોઈ પેલા સક્રિય લોકો તરફથી કંઈ નથી આવ્યું. અત્યારે જાટ સમુદાયના જે છોકરાની વાત છે, હત્યાની વાત છે, મારવાની વાત છે, જયરાજસિંહના બંગલાના CCTV ફૂટેજની વાત છે, અને આક્ષેપો હજુ પણ એમના તરફ આંગળી ચીંધી રહ્યા છે એવા થાય છે. તો આ મામલે હજુ પણ એ નથી બોલતા. તો આ બધી જ ઘટનાઓની વચ્ચે આમાં તમને હું કહું, બંનેમાંથી કોના વખાણ કરવા જોઈએ? એકેય ના નહીં. બંને આખરે તો પ્રજાને પીડા આપે છે એવું કહેવાય કે ના કહેવાય? પ્રજા વાત્સલ્ય જે ક્ષત્રિય તરીકે જેનું નેતૃત્વ હોવું જોઈએ એ આપને દેખાઈ આવતું નથી. અમારો જે ગોંડલ છે એ પ્રજા વાત્સલ્ય રાજા સર ભગવતસિંહજીનું ગોંડલ છે કે જેની અંદર પ્રજાની પીડા અને પ્રજાના પ્રશ્નો અને પ્રાથમિકતા આપવામાં આવતી. અહીંયા એવું નથી કાંઈ. તો તમારા જેવા 5-25 લોકો જે લડ કરે છે આ મામલાઓમાં અને ગોંડલની કાયદો અને વ્યવસ્થા પર સતત અવાજ ઉઠાવે છે અને એવું કહે છે કે ભાઈ ગોંડલમાં બધું તબાહ થઈ ગયું છે, સરકાર, કાનૂન, કાયદો, પોલીસ છે જ નહીં, તમે તો ત્યાં સુધી ગયો છો કે હાઈકોર્ટ સુધી મેનેજમેન્ટ થઈ જાય છે. આ બધી જ વાતોની વચ્ચે તમે 5-25 લોકો શું ઉકાળીને કેવી રીતે આ સ્થિતિને સુધારી શકો? બિલકુલ, અમે અમારા પ્રયાસ, નૈતિક જવાબદારી અમે ફરજ બજાવીએ છીએ. અમે અમારા જીવના જોખમે, પણ હવે અમને અંદરથી દહેશત છે કે જે પ્રમાણે રાજુ સોલંકી ના પુત્ર કોઈ પ્રકારનો વિવાદ નહીં, કોઈ આશા અપેક્ષા નહીં, અને જે રીતે એનું અપહરણ થાય, મારવામાં આવે, એ ઘટના ઘટે, રાજકુમાર જાટની ઘટના ઘટે, એ બધું જોતાં અમને પણ અંદરથી એવું લાગે છે કે મને નહીં, મારા જેવા અસંખ્ય લોકોને કે ભાઈ કાલે આપણો છોકરો તો નહીં હોય ને આમાં. હવે સ્થિતિ એવી થાય છે કે છોકરા શિક્ષણ તરફ જાય છે. શિક્ષણ છે એ ગુલામીને કાયમીને માટે તોડે છે. શિક્ષણ છે એ ગુલામીને તોડે છે તો એ અવાજ ઉઠાવશે તો તે જે આ છોકરા છે એની જગ્યાએ અમારા નહીં હોય ને. આ ઓર્ડર તો અમારા આખા ગોંડલમાં વિસ્તારની અંદર આજુબાજુના તાલુકા વિસ્તારોમાં છે જ. પણ તો કાયદોની વ્યવસ્થા જે છે એ ટકાવી રાખવી હોય, હવે સુધારો કરવો, ટકાવેલી તો છે ને એવું તમે કહો જ છો, સુધારો કરવો હોય તો એવું રાજ્ય સરકાર, પોલીસ એવું શું કરે કે ગોંડલની સ્થિતિ સુધરે, નાગરિકો પીડામાંથી, ભયમાંથી, ડરના ઓથારમાંથી બહાર આવે? બિલકુલ, જો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી હોય તો ગુજરાત સરકારને પોતાની નૈતિક જવાબદારી સમજી નામદાર ગુજરાત હાઈકોર્ટે જે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ છે માનવ વધના અપરાધી જયરાજસિંહને ઘોષિત કર્યા છે, એ અપીલને ચલાવવા માટે અભિપ્રાય આપવો જોઈએ. બીજું, પોપટ લાખા સોરઠિયાના દીકરા હરેશભાઈની જો એપ્લિકેશન યોગ્ય હોય તો એ એપ્લિકેશનમાં નામદાર કોર્ટમાં પોતાનો રાજ્ય સરકારનો અભિપ્રાય આપવો જોઈએ કે ભાઈ અમે મૌખિક છોડી દેવા માટે કીધેલું છે કે અમને સત્તા છે કે નથી. આ બે નિર્ણયો બહુ મહત્ત્વના છે. ત્રીજું, કે અમારા ગોંડલની અંદર પોલીસને નૈતિક ફરજ બજાવવા અને
વગર દબાવે એટલે કે સ્વતંત્રતાથી ફરજ બજાવવા મેન્યુઅલ મુજબ કામગીરી કરાવવા માટે હે ને કાયમીને માટે ડીવાયએસપી તરીકે જેની નિમણૂક થાય એ આઈપીએસ તરીકે આવે તો કદાચ કાયદો ને વ્યવસ્થા અમારી જળવાઈ શકે તેવી સ્થિતિ ખરી. એટલે તમે આઈપીએસ કક્ષાના અધિકારીને ગોંડલમાં મૂકવાની માંગ કરો છો? જી, જ્યારે આઈપીએસ કક્ષાના અધિકારી ડીવાયએસપી તરીકે અમારા ગોંડલમાં આવ્યા છે ત્યારે કાયદો ને વ્યવસ્થા નિયંત્રણમાં આવે છે. ગુનાહિત અપરાધ ઇતિહાસ છે જ નથી એવું નહીં, પણ નિયંત્રણમાં આવેલો છે એ આપણે નકારી ન શકાય, કારણ કે ત્યારે જ નિયંત્રણ આવ્યું છે. પણ આ બધી વાતો તમે કરી રહ્યા છો, તમે ઘટનાઓના જે સાક્ષી રહ્યા છો, એમાંની કઈ કઈ એવી ઘટનાઓ છે કે જે ઘટનાઓમાં તમે સાક્ષી રહીને તમારી નજર સમક્ષ જે ઘટનાઓ અમુક પ્રતાડનાની બની હોય, કોઈને ડરાવવા ધમકાવવાની બની હોય? સૌથી પહેલાં તો અમારા ગોંડલની અંદર અસંખ્ય લોકોએ માર ખાધો છે. દાખલા તરીકે દિલીપસિંહ પીલુદરિયા નામના એક વ્યક્તિ આવ્યા હતા. નગરપાલિકામાં એક ડોર ટુ ડોર કચરા કલેક્શનનું એને ટેન્ડર નાખ્યું હતું. એના પર મંથલી કંઈક 33 લાખ રૂપિયાની એ હતું અને એ એને મંજૂર થયું હતું ઓનલાઈનમાં. પછી એને એ મંજૂર થયું એ એને નહોતું દેવા દેવું, એના મળતિયાઓને આપવું હતું. એટલે એ માણસને અહીંયા બોલાવવામાં આવે છે, એ માણસનું ટેન્ડર છે એ રદ કરવામાં આવે છે, તમારો ડીડી ભેગો નથી નીકળો ને એવું બધું કરી અને કરવામાં આવે છે. પછી એ માણસ એક પ્રક્રિયા હોય છે એને ફોલો કરવા માટે અરજી કરે છે અને એ અરજી પાછી ખેંચાવવા માટે એ માણસનું અપહરણ કરી જયરાજસિંહના બંગલામાં લઈ જવામાં આવે છે, ત્યાં માર મારવામાં આવે છે. પછી એને મારી નોટરી કરાવવામાં આવે છે. ત્યાં નોટરી કરવા માટે ચીફ ઓફિસર પોતે જાય છે કે ભાઈ ચાલ નોટરી કરી દે. આ બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે. એની ફરિયાદ થાય છે એ બીજે દિવસે, તેથી તો ડરીને ભાગી જાય છે. બીજે દિવસે ફરિયાદ કરે છે. એ ફરિયાદ કર્યા પછી એની ફરિયાદ લેવાતી નથી. પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આખી ઘટના અને એને જે કંઈ ગુનાનું કોગ્નિઝ બનતું હોય એ તમામ કાગળો મૂકી અને કોર્ટનો હુકમ લેવામાં આવે છે. કોર્ટ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. કોર્ટ એફઆઈઆર દાખલ કરે છે, પણ પોલીસ એમાં સમરી ભરે છે કે આવો બનાવ જ નથી બન્યો. તો ગોંડલની આ સરકાર ચાલે છે અલગથી, અને ગોંડલની આ સરકારની અંદર કેટલાક ગુંડાઓ કદાચ મંત્રી હશે, તમે કહો છો એ પ્રમાણે. તો આ સરકાર કોઈ પણ ચલાવવી હોય તો પૈસા જોઈએ. તો આ બધા જ લોકોને પૈસાની વ્યવસ્થા કેમ થતી હશે? આટલી મોટી માત્રામાં ખર્ચ કરે છે અઢળક, કે જે આખા 2 વિભાગમાં એવું કહેવાય છે કે ખરીદેલા લોકો છે. બિલકુલ. સૌથી પહેલાં ગોંડલની અંદર ગોંડલનું માર્કેટ એન્ડ યાર્ડ એટલે કે એપીએમસી ગુજરાત રાજ્યનું જીએસટી કૌભાંડનું હબ છે. જીએસટીના અસંખ્ય ખોટા બિલ અમારા ગોંડલની અંદર બને છે, હબ છે. બીજું જીએસટી કૌભાંડનું હબ ભાવનગર નહીં, ગોંડલ? નહીં, ગોંડલ. કેવી રીતે, કોણ કરે છે, શું થાય? બિલકુલ. જયરાજસિંહ અને એના મળતિયાઓ બધી જગ્યાએ એને એના મળતિયાઓ ગોઠવી અને આખું પોતાની રાહબરી હેઠળ કામ ચાલે છે. એક. બીજું, આઈપીએલના સટ્ટા હાલમાં ડબ્બો રમાડવાનો, આ બધી કામગીરી છે એ બધી એના માણસો અને એના અંગત માણસો જે ચૂંટણીની પ્રક્રિયામાં જે તમે એના માણસો કેવી રીતે નક્કી કરી આગો કે ભાઈ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન એ જ હોય છે એના તરફથી પ્રતિકાર કરવા, મતદાન કેની તરફ થવું. એટલે એ છે સોશિયલ મીડિયા. અત્યારે એક અરીસો થઈ ગયો કે સોશિયલ મીડિયા કોનું સમર્થન કરો છો, કોની પૂજા કરો છો, કોના અનુયાયી છો એ બતાવી દે. એટલે એ બધુંય તમે ધ્યાનમાં લેવામાં આવે તો આ ગેરકાનૂની ધંધા એ જેટલા સંકળાયેલા રહ્યા ને એ બધા જયરાજસિંહના માણસો છે. તે પછી જે કાંઈ આ નશીલા પદાર્થોનું વેચાણ અસંખ્ય પ્રમાણમાં, ભ્રષ્ટાચાર, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના કામોમાં ભ્રષ્ટાચારો, મનરેગા યોજનાના ભ્રષ્ટાચારો, આ બધુંય તમે જોવામાં આવો તો આ જે ફંડિંગ છે, આ બધી ગેરકાનૂની અને ગુંડાગીરી, અસામાજિક તત્વોને જે બળ મળે છે એ બધી કામગીરી છે એનો પૈસો આ માધ્યમથી આવે છે. તો તમે જે પ્રમાણે કહો છો કે આ બધામાં એલિગેશન તમારું સીધું જ જયરાજસિંહ ઉપર છે? જી, બિલકુલ. તો એ જ પ્રકારે સામેના પક્ષે જે અનિરુદ્ધસિંહ છે, આમ તો તમે કહો છો બંને એક છે, પણ આપણે બેયની અલગ વાત કરીએ તો એ પક્ષેથી પણ જે આર્થિક વ્યવસ્થાઓ શું આ જ પ્રકારે ચાલતી હશે એવું લાગે તમને? અત્યારે અનિરુદ્ધસિંહનું તો કોઈ દેખાતું નથી, કારણ કે જો એની વાડીએ જુગારની રેડ પડી જતી હોય એટલે એની કોઈ પકડ નથી, સમજાઈ જાય આપણે પોલીસ તંત્ર ઉપર કે પ્રશાસન, સરકારમાં એમનું શૂન્ય છે. બસ. બીજું કે ત્યાં ગામની અંદરથી એક વિવાદ થાય છે કે ભાઈ પટેલના છોકરા ઉપર હુમલો કરવામાં આવે છે અને એની એફઆઈઆર ફટાફટ થઈ જાય છે અને અનિરુદ્ધસિંહને જયરાજસિંહના છોકરાના સમર્થનથી ગામવાળા અનિરુદ્ધસિંહના ઘર ઉપર હુમલો કરે છે પટેલો. આ બધી ઘટના જોતાં કે અનિરુદ્ધસિંહનું અત્યારે કોઈ તંત્ર ઉપર પકડ નથી. ઝીરો છે અનિરુદ્ધસિંહ રીબડાનું ખાલી જે ઓલું તંત્ર ઉપર ઝીરો છે. તંત્ર ઉપર કોઈ પકડ નથી એની.
કે ભાઈ એના માણસો દ્વારા ગોંડલની અંદર કે ગોંડલના વિસ્તારની અંદર કોઈ ગેરકાનૂની કામ થતા હોય ને એ અત્યારે આપણે માની ન શકીએ, કારણ કે એ ઝીરો છે. એક બીજું તમને કહું કે એના ગામની અંદર જે ખનીજ ચોરી થઈ છે, ઘણા બધા ત્યાંના લોકોનો આક્ષેપ હોય છે કે અમારા ગામથી ખનીજ ઉપાડી લીધું, પણ ખનીજ તો બાજુમાં સડક પીપળિયા ગામ છે જે પટેલોનું, જ્યાં એક ખોયડું દરબારનું નથી, ત્યાંથી નહીં ઉપડી ગયું છે. અને એ ઉપાડવાવાળા પાછા આ નથી, આ એના ગામમાંથી ઉપાડે, ઓલા બીજાના ગામમાંથી ઉપાડે. ભુણાવા ગામની અંદરથી ઉપડી ગયું છે, જયરાસિંહના અડમતળા ગામની અંદરથી ખનીજ ઉપડી ગયું છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ આવતા ખનીજની જરૂર પડતા સરકારી જમીન અને ગૌચરની જમીનમાંથી ખનીજ બધાય રોડના કાંઠાવાળા ગામે ઉપાડી લીધું છે. એટલે ખનીજ ચોરી રીબડાવાળાએ નથી કરી એવું નથી કર્યું, એને કરી જ છે. એવી રીતે બધાય ગામવાળાઓ કરી છે. મારા ખુદનું ગામ ગોંડલથી નજીક આવતું હોય, અમારી જાણ બહાર ખનીજ ઘણું બધું ગયું ગયું. હવે અમે નિયંત્રણ લીધું છે કે ભાઈ અમારે ખનીજ નથી આપવું, અમે જે આપી છીએ ને એ ડેમ ઊંડા કરી અને એ કાયદેસર એને જે અમારા ગામમાં ફેક્ટરી બનતી હોય એને જ અમે આપી છીએ. આવું બન્યું જ છે અને બને જ છે હજી. બીજું કે એક જમીનના વિવાદને લઈને અનિરુદ્ધસિંહ સામે કાયમી એલિગેશન થાય છે કે ભાઈ આ જમીન પડાવી લે છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ થયું છે ને એના એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ છે. મહિપત બાપુ છે એ ઇન્ડસ્ટ્રીયલ સ્થાપવામાં સૌથી પહેલાં વેઇટમાં રાખેલું કે ભાઈ થોડોક પૈસા આવે ને એટલે કદાચ જો કાંઈ હોય એની દહેશતના કારણે કદાચ કોઈ ઉદ્યોગપતિ નહીં આવતા હોય એવું આપણે નકારી ન શકીએ, પરંતુ આવ્યા છે ઉદ્યોગો, સ્વીકાર્યું છે. એટલે હવે જે એની જમીન છે ને એ પંચાયત આ લોકોના પાસે હોય એટલે બાંધકામની મંજૂરીથી માંડીને બીજી એની એનઓસી બધી લેવાની હોય, એટલે સીધું જમીન કોઈ લેવેચ કરે તો પંચાયત પાસે જવું પડે. એટલે કે ભાઈ પંચાયત પાસે જવું એના કરતાં આમની પાસેથી જ કહી કે ભાઈ અમારે 4 એકર જમીન આ લોકેશનમાં લેવી છે, તો એને જે કાંઈ હોય એને વેચવાની હોય એનો સંપર્ક કરે અને એવી રીતે એ જમીનો લે છે. એ જમીનોમાં એને પૈસા મળે છે, ખૂબ મળે જ છે. આપણી નજર સામે આપણે નકારી જ ન શકીએ, પૈસા મળે છે. કારણ કે જે કંઈ ડિફરન્સ આવે છે કિંમતનો એ સીધો એને ફાયદો થાય છે. મહિપત બાપુને થતો ને આજે અનિરુચિને થતો હોય છે, આપણે નકારી ન શકીએ. એટલે ત્યાં પાછું એક નાનકડું રજવાડું અલગ ચાલે છે. જી, પણ એવી જ સ્થિતિ જયરાજસિંહના ગામ અડમતારા અને ભુણાવામાં પણ છે. ત્યાં પણ એમને પૂછ્યા વગર કોઈ એને નહીતર એને પૈસા આપવા જ પડે, આપવા જ પડે પૈસા. તમે એને પૂછ્યા વગર જમીન ખરીદો તો એને એના કાં કટના પૈસા આપવા પડે ને કાં દલાલી બહોળા પ્રમાણમાં દલાલી સમજી નહીં તમારે આપવા તો પડે જ, એમનેમ નથી થતું કાંઈ. આ ભયના માહોલની વચ્ચે બધી જ બાજુ આવું છે, તો ગોંડલની અંદર તમે જમીન વેચો તો પણ પૈસા કોઈને આપવા પડે. તમે જ કહો છો કે જે પ્રમાણે બધું રીબડા અને ભુણાવા અડમતાળા નહીં, તો આટલા બધા તમે કહો છો કે દાદાઓ વધી ગયા છે ત્યાં, તો આ બધા જ દાદાઓથી તમને ડર નથી લાગતો ક્યારેક? ચોક્કસ લાગે છે. નૈતિક જવાબદારી જે ઉપાડી છે એ તો નિભાવવી પડશે. અને જીવના જોખમે જો કોઈને કોઈ ગાંધીજીને પણ ડર લાગતો હતો ને અંગ્રેજોથી, ડર તો લાગતો જ તો, પરંતુ છતાં એને એની નૈતિક જવાબદારી સમજીને પહાડ જેવા આવેલા અંગ્રેજોની સામે લડત કરી જીવના જોખમે, તો અમારે કરવાની. એને કદાચ આમાં જીવ જાય તો જાય, શું ડરવાનું? લોકોના મનમાં હંમેશા એક બીજો પણ સવાલ હોય છે કે ગોંડલમાં આવી સ્થિતિ છે તો મોટી સંખ્યામાં લોકો બહાર નથી આવતા, એકલ દોકલ 2-5 જણા આવે છે. એવો પણ આક્ષેપ લાગે કે પાટીદારોના 90,000 મત છે, 9 જણા બોલતા નથી. આવું કેમ? બિલકુલ. દાખલા તરીકે આજે હું બોલું છું, મારા સમર્થનમાં કે મારી સાથે કોઈ આવે તો એમને ધંધાકીય દબાણવામાં આવે. દાખલા તરીકે આપણે તાજેતરમાં જોયું કે ભાઈ જે છોકરાની હારે અસહ્ય માર થયો હતો પાટીદારના છોકરાને, કે ભાઈ છોકરાની ભૂલ છે, હાલો એ જે કંઈ એના છોકરા સાથે પોક્સો એક્ટ હેઠળ ગુનો બનાવેનો એવી ઘટના ઘટી છે, પણ એ વ્યક્તિની એવી નૈતિક જવાબદારી આવે એના મા બાપને કહેવું અથવા તો કાયદાનો સહારો લેવો. એની જગ્યાએ એને હિંસા કરી છોકરા સાથેની, એ ઓન વિડીયો રેકોર્ડ. પ્રથમ એના છોકરાના પપ્પાએ જેની ઉપર હિંસા થઈ હતી એને બધાય પ્રયાસો બતાવ્યા લડત કરવાના, અને અચાનક એને એ પ્રયાસને છોડી દીધો. કારણ શું? કારણ એ જ કે એ જે ભાઈ હતો જે સમીર સાટોડિયા, એ સમીર સાટોડિયા મકાન બાંધકામ કરી અને વેચવાનું કામ કરતો હતો. એને નગરપાલિકાનું કાયમી કામ હોય, નગરપાલિકા પાસેથી એને એનઓસી લેવાની હોય, થોડી FSI આમ તેમ કરીને એને મકાન બનાવીને વેચવાનું હોય. એ ન વેચાય, એને રોકેલા પૈસા અટવાઈ જાય, એવા ઘણા બધા કારણોસર એને બસ ખાલી આટલું જ કહેવાનું રહે કે ભાઈ તારા આ મકાનો 10 બને છે, 10માંથી આ 9 મકાન તારા તૈયાર થઈ ગયા છે, 2 મકાનનું કામ ચાલે છે, આની તને કમ્પ્લીશન નહીં મળે તું વેચીશ કેવી રીતે?
તો આ જ રીતે જેની લડાઈ માટે લોકો લડવા નીકળ્યા હતા એમના જ આ પ્રકારના હથિયાર હેઠા થઈ જતા હોય તો જે લોકો બોલતા હતા એ બલીનો બોકડો બની ગયા. બની જાય. તમારી ઉપર કેટલા હુમલા થયા, શા માટે થયા, કોણે કોણે કર્યા? મોટા હુમલા 2. પહેલો હુમલો જે મેં તમને અગાઉ કીધું, ગોરધનભાઈની ચૂંટણી વખતે અમે પ્રતિકાર કર્યો કે 12 ગામનો કોઈ પણ વ્યક્તિ અમારા ગામમાં નહીં. એટલા માટે એનો રાગદ્વેષ રાખવો અને સ્વતંત્ર મતદાન થવાથી ગોરધનભાઈનું પલ્લું ભારે રહ્યું એનાથી રાગદ્વેષમાં આવીને અમારી ઉપર હુમલો, આખા ગામ ઉપર. એમાં કોઈને જોતા નહોતા કે આ પટેલ છે, કોણ છે, આ છે, તે છે. ગામના રાતના અંધારામાં આવી અને બધાને જેમ આવે મારતા હતા. એમાં એના અમુક લોકો ઘાયલ થયા અને અમારા પણ થયા. એવી જ રીતે બીજી વાત કરું તો એક સગીર વયની છોકરીને અમારા ગામના મૂળ રાજકોટ રહેતા હતા, એને એક છોકરો પુખ્ત વયનો ઉપાડી જાય છે. એ બાબતે અમે લડત કરીએ છીએ. એક ભાઈ હાઈકોર્ટમાંથી અમે એબીએસ કોપર દાખલ કરીને લઈ આવી છીએ. એમાં એક મોરબીના ક્ષત્રિય સમાજના ભાઈ અમને પોક્સોનો ગુનો દાખલ થઈ ગયા પછી આરોપી જામીન મેળવી લે છે. પછી અમને ફોન કરે છે કે હવે આમાં અણી કાઢતા નહીં, નકર અમે આ ભાઈને કહી દઈશું કે ભાઈ અમારે ભાઈને કહી દઈશું. તો અમે એને એવું કીધું કે ભાઈ તું ગમે એને કહી દે, એવી રીતે કંઈ બીવાનું નથી. આવા થોડીક બાબતો આવે છે કે ભાઈ હું એમ કહું છું કે ભાઈ ક્ષત્રિય સમાજનું મારો કહેવાનો ભાવાર્થ એવો હોય છે કે અબડા અને નબળાનું રક્ષણ કરવું એ ક્ષત્રિય સમાજનો નૈતિક ધર્મ છે. એ બજાવવો જોઈએ, ન કે તમારે આવી બાબતમાં તમારે ઇન્ટરફિયર થવું જોઈએ. બસ એનાથી નારાજ થઈ અને 2-4 માણસો જવાબદારી લેશે કે ભાઈ અમે જાય છીએ એટલે મારી આ હાથ મારો ફ્રેક્ચર થાય છે, મારો પગ ફ્રેક્ચર થાય છે. પછી એટલેથી અટકતું નથી. મને મારી સામે મોરબી ગુનો દાખલ કરવામાં આવે છે. પછી મને મોરબીના ગુનામાં અને બીજા ગુનાઓને ધ્યાનમાં લઈને પાસામાં મોકલવામાં આવે છે. હું 5.5 મહિના સુધી લાજપોર જેલમાં પાસામાં પણ રહું છું. પણ તમે આ બધું પટેલ સમાજ માટે લડો કે બીજા સમાજની લડાઈઓમાં પણ સામેલ થાઓ? અત્યારે અમે જો ગોંડલની અંદર અમારી લીગલ સપોર્ટ સર્વિસ શ્રી સરદાર લીગલ સપોર્ટ સર્વિસ નામની અમે એક બેઠક રાખી છે. એ બેઠકની અંદર અમે જે લડિત કરી છે એવા 10-12 સભ્યો જે અમારા સક્રિય છે, એ અમે બધાય કોઈ નાત જાત જોયા વગર જેની સાથે કાયદાકીય અન્યાય થતો હોય, દાખલા તરીકે કોઈની જમીન ખોટી રીતે પડાવવાની, વ્યાજે પૈસા લીધેલા હોય, વેચાણ કરી લીધેલું હોય લેવાનું, એમાં બધાય લીગલી અમે એને મદદરૂપ થાય બધાને. બાકી તો અમે શું કરી શકીએ? બીજું એક મારે છેલ્લો સવાલ એવો પણ તમને પૂછવો છે. હજી આમ તો વાતો તો ઘણી બધી થઈ શકે એમ છે, પણ આપણે વધારે ડીપમાં જઈ રહ્યા છે એવું મને લાગે છે કે આ આખી ઘટનાક્રમ જે તમે જોઈ રહ્યા છો એમાં ક્યાંક ને ક્યાંક લોકોની પણ ભૂલ લાગે છે કે આ બધું એમનેમ તો ના ચાલે? બિલકુલ ભૂલ છે. એના એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ પટેલના ધારાસભ્યને ભૂલી જાઓ, આપણે ક્ષત્રિયના બંને ધારાસભ્ય અમને સર્વમાન્ય છે, પણ એના માટે એક આપણે વર્ગ નક્કી કરી કે દાખલા તરીકે તમે તાજેતરમાં સોશિયલ મીડિયામાં જોયું હશે કે રાજુભાઈ સોલંકીનો દીકરો સંજય સોલંકીનું અપહરણ કરે છે, એને નગ્ન કરીને મારે છે. એના ગુનામાં ગણેશ જેલમાં જાય છે. 4 મહિના જેવી જેલ કાપી અને એનો છોકરો આવે છે. પછી 1000-1500 માણસનું ટોળું એનું સમયું કરે છે. ગીતાબા એને વધાવે છે ધારાસભ્ય તરીકે, ગીતાબા એને વધાવે છે ને શાબાશી આપે છે. એ એક નાના વર્ણના છોકરાને મારીને આવ્યો તો ઔરંગઝેબને જીતી નહોતો આવ્યો, એને શાબાશી અપાય છે. બીજી તરફ હું તમને કહું, એ જ ધારાસભ્ય જે હું કહું છું એ તમને ઇલેક્ટ્રોનિક રેકોર્ડથી પણ તમે ચકાસી શકો અને પ્રિન્ટથી પણ ચકાસી શકો. મહિપતસિંહ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે લગીને હું ભૂલતો ન હોય તો 1993માં મહિપતસિંહના દીકરા રામદેવસિંહ જામકનોડા તરફથી પોતાના ગામ રીબડા જાય, વચ્ચે એક મૂંગાવાવડી ગામ આવે છે. ત્યાં એક અનુસૂચિત જાતિના એક પ્રસંગમાં એક મહેમાન આવે છે 12 ગામથી. એ કુદરતી હારજતે જવા માટે રોડ ક્રોસ કરે છે. રામદેવસિંહ ત્યાં એને પૂછે છે કે તું ભાઈ કોણ છો? એટલે પેલો માણસ આને ઓળખતો નથી એટલે સારો જવાબ નથી આપતો. એટલે આ ભાઈ જે તામસીન સ્વભાવના હોય છે એટલે હેઠા ઉતરીને ઓલા ભાઈને મારી લે છે અને એના ડાબા પગમાં ફ્રેક્ચર થાય છે. સવારે જેની ઘરે મહેમાન હતા ને એ વાવડીવાળા ભાઈ જઈને બૈપત બાપુને ફરિયાદ કરે છે, તમારા રામદેવભાઈ અમારા મહેમાનને મારી લીધું અને 100 દવાખાને અમે એને ફ્રેક્ચર છે એટલે લઈ ગયા. એટલે મહિપત બાપુ એમ કહે છે કે તમે ફરિયાદ કરો. પછી આ રામદેવસિંહ છે એ જામકનોડા તરફથી આવે છે અને આ મહેમાનના પગ
માથે લાકડી મારે છે અને એ ભાંગી જાય છે. સવારે મહીપતસિંહ પાસે જે પેલા અનુસૂચિત જાતિના ભાઈ હતા એ ફરિયાદ કરે છે કે બાપુ રામદેવભાઈ અમારા મહેમાનને માર્યું ને એને ફ્રેક્ચર થઈ ગયો અને આ દવાખાને દાખલ અમે કર્યા છે. પછી બાપુ એને બોલાવે છે કે ભાઈ તમે મારા છોકરાની સામે ફરિયાદ કરો. એટલે એ લોકો એમ કહે કે બાપુ તમારી સામે તમારા છોકરા સામે અમારે ફરિયાદ ન કરવાની હોય. પણ બાપુ એથી પાછું નથી માનતા. એ પોતે ફરિયાદ કરે છે પોતાના ધારાસભ્યના લેટર પેડ ઉપર. નાયબ પોલીસ અધિક્ષકને, કલેક્ટરને, ડીએસપીને, ગૃહ વિભાગમાં તમામ લગત જગ્યાએ જ્યાં એને કરવાની હતી ત્યાં લેટર પેડ ઉપર ફરિયાદ કરે છે. અને એલસીબીને કહે છે કે ભાઈ તમે મારા છોકરાની પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરો. અને એની વિરુદ્ધ ફરિયાદ પણ રામદેવસિંહ વિરુદ્ધ દાખલ થાય છે. અને 10 દિવસના સમય દરમિયાન એની પાસા પણ મંજૂર થાય છે અને ભુજ જેલમાં પોતે પાસા કાપે છે. આ ડિફરન્સ પણ હતો, એ અમે નજરઅંદાજ ન કરી શકીએ. અચ્છા, પણ મારે એવું તમને પૂછવું હોય કે જ્યારે તમે હમણાં વાત કરી રહ્યા હતા પાટીદારોની, તો રાજકારીય સ્થિતિએ જે છે ગોંડલની રાજકારણની સ્થિતિમાં બધા પોતપોતાની રીતે કાબૂ કરવા માટે મથે છે અને એમાં મોટાભાગે પટેલોના મત ઉપર આધાર છે, એટલે મોટાભાગે પટેલો મતદારોને પોતાની તરફ રાખવા મથે છે. તો પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, એ આંદોલનની અંદર અનિરુદ્ધસિંહ પણ બેકડોરમાં ક્યાંક ને ક્યાંક સમર્થન કરી રહ્યા હતા હાર્દિક પટેલને, વાત કરી છે? મારા ધ્યાન ઉપર મેં તમને અગાઉ કીધું કે ભાઈ આંદોલન 26 તારીખે જીએમડીસી મેદાનની અંદર જ્યારે અમારી દિશા ભટકાણી, જે અમારે કાનપુરની અંદર નક્કી થયું હતું કે ભાઈ આંદોલન કઈ પદ્ધતિથી કરવું અને આપણા મુદ્દા અને રોડમેપ કેવો હોવો જોઈએ, એ રોડમેપથી હાર્દિક ડિવાઈડ થાય છે માણસો જોઈ. અને આનંદીબેનને અમારે સ્પષ્ટ ચર્ચા હતી કે ભાઈ કલેક્ટર સાહેબ આવે, આવેદનપત્ર લઈ લે. એને આનંદીબેનની જીદ કરે છે. અમે જીએમડીસી મેદાન છે એ સાંજ સુધી રાખેલું હોય છે, એની જગ્યાએ એ અચોક્કસ મુદ્દતની વાત કરે છે, કાયદો ને વ્યવસ્થા કથળે છે. ત્યારથી હું આંદોલનમાંથી નિષ્ક્રિય થાઉં છું. પણ એ વાત ખરી છે કે હાર્દિક પટેલ ગોંડલથી રાજકોટ જવા નીકળે છે અને અનિરુદ્ધસિંહ પાસે હોલ્ટ કરે છે. આ એક બનાવ મારા ધ્યાન ઉપર આવેલો. તો એક તરફ પાટીદાર નેતાઓ ગુંડા કરે છે અને આ તમારો મુખ્ય પાટીદાર નેતા ગુંડાઓની પાસે જઈને બેસે છે, હાર્દિક પટેલ. તો શું માનો છો? પોતાની શું અપેક્ષા અંગત હતી કે અનામત આંદોલન માટે કાંઈ હતી એ સ્પષ્ટ થતી નથી. પરંતુ આંદોલનમાં મને નથી લાગતું કે અનિરુદ્ધસિંહનો કોઈ ફાળો રહ્યો હોય. નહીંતર હાર્દિક જેલમાં ગયા પછી હાર્દિકને લાજપોરની જેલમાં રોવાનો પણ વારો આવ્યો હતો, એવી સ્થિતિ પણ હતી. એક ઇતિહાસ એવો પણ છે કે અનિરુદ્ધસિંહ 52 જેલના નિર્ણાયક હતા ગુજરાત રાજ્યની, કે 52 જેલમાં પોતાના માણસો અને પોતાના સિપાહીઓ એવું હોય એટલે એ વ્યવસ્થા ધારે તો એને કરી શકતા હતા. પરંતુ ત્યારે એને હાર્દિકને મદદ કરી નહીં હોય. નહીંતર કારણ કે ત્યાં નીનામાં સાહેબ કરી નહોતા અધિકારી, હું માનું છું ત્યાં સુધી, ત્યારે એને હાર્દિકને કોઈ સુવિધા આપેલી નહોતી, જેથી હાર્દિક રોતો હોય અને કકડતો હોય કે ભાઈ મારું કંઈક નિકાલ લાવો અને આંદોલનને કંઈક આગળ વધારો, એવી સ્થિતિ સર્જાણી. એટલે એની મદદ હું હાર્દિકને પર્સનલ પણ નથી માની શકતો અને અનામત આંદોલનને તો નથી જ. તો શું હાર્દિક અનામત આંદોલનને આગળ કેમ વધારવું એનું જ્ઞાન લેવા માટે અનિરુદ્ધસિંહને મળ્યો છે? તમે કીધું કે મુલાકાત થઈ હતી. તો જી બિલકુલ. જો હું તમને એવું કહું કે ભાઈ એક કિસ્સો હું તમને બતાવું કે આ બધા અમારી નજર સામેના કિસ્સા છે કે ભાઈ ખોડલધામનો રથ ગામે ગામ ફરતો હતો અને કોઈક રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મૈણું થઈ જાય છે અને અનિરુદ્ધસિંહના દીકરા એમ કહે છે કે ભાઈ અમારા અહીંયા રથ ન ફરવો જોઈએ. એ દરમિયાન પરેશભાઈ ત્યારે કાર્યકારી પ્રમુખ હતા, પરેશભાઈ થોડુંક વિવાદિત ભાષણ વાત કરે છે એક ભાઈને કે ભાઈ આવી રીતે ન ચલાવી લેવાય ને આપણું રથ ન હાલવા દઈએ, આવું થોડું ચાલે. એના થોડાક દિવસ પછી જ્યારે માતાજીની મૂર્તિ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા માટે 2017માં 21/1ના કાર્યક્રમમાં જાય છે ત્યારે સ્પેશિયલ હોલ્ટ નરેશભાઈનો હોય છે અને એ બે મળે છે. એટલે અમારા રાજકીય આગેવાનો છે એ એકબીજા સાથે સંકળાયેલા છે જ, કોઈ ધંધાથી છે, કોઈ બીજી રીતે સંબંધથી છે. પણ જે હું મારા લેવલના અમારા જે સામાન્ય માણસની વાત કરું છું એની સ્થિતિ મેં આપને જણાવી. રાજકીય આગેવાનોની સ્થિતિ આપણે જણાવી શકીએ એમ નથી, કારણ કે એ તો બધા કુંડલીમાં ગોળ ક્યાંક ને ક્યાંક ભાંગે જ છે. તો મીડિયાના માધ્યમથી બધા દર્શકો આપણને જોવે છે, તો એ સામાન્ય લોકો માટે શું કહેશો કે આ નેતાઓની ભ્રમજાળ છે કે શું છે? બિલકુલ ભ્રમજાળ. માણસને
જ્યાં સુધી એની પૃષ્ઠભૂમિકા એની જે કરવાની છે એ જણાઈ ન આવે ને ત્યાં સુધી એને નેતા તરીકે સ્વીકારવાનો જોઈએ. અમે ઘણી બધી ભૂલો કરે છે નેતાની સ્વીકૃતિ કરવામાં, અને એના અમે પરિણામ ભોગવીએ પણ છીએ. ગોંડલ માટે તમે મીડિયા પાસે કેવી અપેક્ષાઓ રાખો છો, માધ્યમો પાસેથી? બસ ગોંડલ મીડિયાના માધ્યમને ખાલી એટલું જ હું કહું છું કે અમારા ગોંડલની સ્થિતિની અને અમારા ગોંડલની પ્રજાની પીડાને વાચા આપવા માગતા હોય તો સૌથી પ્રથમ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના પ્રમુખ CR પાટીલ સાહેબ છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ છે, ગૃહમંત્રી સાહેબ છે, એ બધાને તમે પૂછો કે ભાઈ ગોંડલની 6 ટર્મ માટે તમે પીળો પરવાનો આપ્યો છે. એક બીજું કે ગોંડલના જે આ ભાષણો છે તે ભડકાવ કર્યા છે જયરાજ છીએ કે ભાઈ હું ટેટુ ચિતરી દઈશ, હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. આ સુપ્રીમ કોર્ટના જે શરતો છે એ શરતોને તોડતા છે કે સમર્થન આપતા છે? તે પછી જે મીડિયા છે, મીડિયાએ રાજકુમાર જાટની હત્યા કેસની અંદર ખૂબ મદદરૂપ થયા છે, અને દિવ્ય ભાસ્કરથી માંડીને બધાને અમે આભારીએ છીએ કે ભાઈ આ આવી હત્યા જે સનસની છે, જે હત્યા થઈ છે, એ હત્યાની બાબતમાં મીડિયાએ જે સહકાર આપ્યો છે એવો જ સહકાર અમારા ક્ષેત્રના બનાવમાં બને અને આપે તો ખરેખર મીડિયાના સહકારથી, મીડિયા એટલે લોકતંત્રનો ચોથો સ્તંભ છે. જો ચોથો સ્તંભ અમે ખાલી પકડી લઈએ ને તો પ્રજા તરીકે એક સ્તંભ તો અમે છીએ જ, 2 સ્તંભ ઉપર કદાચ અમારો માળખો ઊભો રહીએ. પણ ત્યાંથી લોકલી તો એવું કહેવાય છે જ્યારે સભા ભરાય છે, હમણાં પણ એવું કીધું જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલે કે 200-500 કિલોમીટર દૂર બેઠા બેઠા ગોંડલને બદનામ કરાય છે. મહારાજા ભગવતસિંહજીનું ગોંડલ સુરક્ષિત છે અને એની ચિંતા અમારે કરવાની છે, જે અમે કરી રહ્યા છીએ. એટલે ઇન્ડાયરેક્ટલી એમાં એમને માધ્યમોને કહ્યું છે કે બીજા કોઈને કહ્યું છે, પણ અમે દૂર બેઠા બેઠા જોઈએ છીએ અને ગોંડલને બદનામ કરીએ છીએ. જી, જો ગોંડલને બદનામ કરવાની બાબત આવે તો જયરાજસિંહનું ભણાવવાનું ભાષણ લઈ લ્યો કે હું અને મારો પરિવાર જ્યાં લગી છીએ ત્યારે કોઈએ ટિકિટ માગવાની નથી. એટલે જેને ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું હોય, દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું નિખિલ દોંગાનું, કે નિખિલ દોંગાએ 2015માં, 2019માં, 2021 સુધીના ચૂંટણીઓમાં ચોક્કસપણે મદદરૂપ ભારતીય જનતા પાર્ટીને અસંખ્ય રીતે પોતાની ઉપર ગુના, પોતાના સાથીઓ ઉપર ગુના હોવા છતાં વધુ ગુના આચરવા પડે તો એની તૈયારી સાથે કામગીરી કરી છે. અને જો આવો પડકાર આપવામાં આવે તો ખરેખર જેલમાં બેઠા બેઠા મદદ થઈ શકે. જે બિલકુલ કરેલી જ છે. બહાર એના સમર્થકો બહાર હોય એને કામગીરી કરેલી જ છે બધી. એટલે કે એવું નથી થતું ને કે સામાજિક તાણાવાણામાં અને સામાજિક એક જે તમે કહો છો કે એક સમાજ આખો, એક વર્ગ આખો ડરમાં છે, તો પહેલાં જેવું ન થાય ક્યાંક કે એકમાંથી છટકીને બીજામાં લટકી અને પછી ભટકતા જ રહી, એવું નહીં થાય ને? આમ તમે વાત કરો તો જો નિખિલ દોંગા જો આની સામે કોઈ ટિકિટ માગવા તો સક્ષમ નથી જ અત્યારે. એ તો 2 વખત ક્લિયર થયું ને. એક વખત જયરાજસિંહે ખુદે કીધું કે હું મારો. ગાંધીજી એવું જ કરતા હતા. તમે ગાંધીજીને હમણાં વાત કરતા હતા કે પહાડ જેવા અંગ્રેજોની સામે એક નાનકડો એવો માણસ, સામાન્ય માણસ લડાઈ લડે છે અને પછી મહાત્મા ગાંધી બને છે, આ રાષ્ટ્રના પિતા બને છે. તો એને અહિંસાને જ સમર્થન કર્યું હતું. એમણે એવું ક્યારેય નહોતું કીધું કે ચોર વયો જાય છે લૂંટારાને લઈ આવી, લૂંટારા જાય તો ગુંડાને લઈ આવી, એવું નહોતું કીધું. તો લડાઈ અહિંસાથી લડાતી હોય તો અહિંસક માણસોને જ લડવી પડે. અહિંસક માણસોને જ લડવી જોઈએ. તો અહિંસક માણસોની ક્ષમતા જ નથી, અને કોઈ હિંસક માણસ જે એનો જ છે અને એ એમાં ટિકિટ માગે અને એને ઇન્ટરિયલ વાંધો હોય ને એમ ક્યાંક 500 કિલોમીટરથી શાંતિ દોડે છે, તો 500 કિલોમીટરથી શાંતિ દોડવા માટે કોઈ એવું માધ્યમ અમને જણાતું નથી. કારણ કે રાજકુમાર જાટ છે એને કોઈ રાજકારણથી લેવા દેવા નહોતા. એમના પિતા રતનલાલ જાટ છે, એ તો 30 વર્ષથી એક સામાન્ય, અરે ભાઈ એ માણસ જો એને કાંઈ એવું હોય તો કાંઈ અમારા ગોંડલના ઠોસરા 30 વર્ષ વિચરે. 30 વર્ષથી ગોંડલના વાસણ ઉટકતો માણસ, પાઉંભાજીના ધંધાથી સંકળાયેલો, એને શું રાજકારણ લેવા દેવા હોય? અને એમાં શાંતિ દોડવાનો ક્યાં પ્રશ્ન જ આવે છે કે ભાઈ તમે જ કહો છો કે કોઈ ટિકિટ માગતા નહીં, તમે જ કહો છો કે અમે ટ્રીટમેન્ટ કરી છીએ, તમે જ કહો છો કે અમે 30 વર્ષના નિર્ણાયક છીએ, તમે બધું કહો છો ને. એમાં બહારના માણસને ક્યાં કહેવાની વાત આવે? જો નિખિલની વાત હોય તો નિખિલની ટિકિટ માગવી જોઈએ, એ નહીં ખબર પડે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે એ લાયક છે કે નથી, એને ખબર પડે. બીજું કે બીજા કોઈ 500 કિલોમીટરથી અલ્પેશભાઈ કથિરિયાની વાત કરી હોય કે મોહેલભાઈ બોગરાની વાત કરી હોય જે એની સામે બેઠા,
તો એ લોકોની લોકશાહીમાં તો અધિકાર છે જ ને. લોકપ્રતિનિધિત્વ ધારો એવું જ કહે છે કે ભાઈ તમે કોઈને લોકપ્રતિનિધિત્વ ધારામાં દાવેદારી ઉમેદવારી કરતા રોકી ન શકો ને. નહીં, પછી બીજું એવું કહેવાય છે ગોંડલમાં જમીન ઉપર આવીને જોઈ જાઓ તમે કેવી સુરક્ષા છે, લોકોને કેવા બધા જ લોકો ગમે છે ને બહુ. એટલે અમે તમને ખાસ ગોંડલની ધરતી ઉપરથી એ બોલાવ્યા છે કે તમે ધરતી ઉપરની વાત કરો, કારણ કે જ્યારે અમે એક વખત ભૂતકાળમાં પ્રયાસ કરેલો તો બે વસ્તુ બને, કાં તો લોકો બોલતા નથી અથવા તો જે બોલે છે એ માત્ર ને માત્ર બેમાંથી એક જે ચોક્કસ તમે ગેંગોની વાત કરો છો એના વખાણ કરે છે. આ હકીકત છે તમે જે કીધું એ કે ભાઈ લોકો જે સિલેક્ટેડ માણસો એને નક્કી કરીને રાખ્યા છે એ આવકારે છે કે ભાઈ તમે આવો અમે તમને દેખાડીએ, એમ એ દેખાડશે. વાસ્તવિકતા નથી દેખાડવી એને. જો એને વાસ્તવિકતા દેખાડવી હોય અને પોલીસ ખાલી સ્વતંત્ર છે એવું એક ઉદાહરણ ગુજરાત રાજ્યને પૂરું પાડવું હોય તો ઓન કેમેરા હું કહું છું કે ગોંડલની અંદરથી કાળી કલરની ગાડીઓ અને કાળા કાચ જેટલા છે એટલા બધા 100 કલાક નહીં 200 કલાકની અંદર દૂર કરી અને એમાં નંબર પ્લેટો લગાડી દો. એટલે શું થઈ ખબર પડે કે ભાઈ પોલીસ સ્વતંત્ર છે કે નથી એમ. એટલે ગોંડલ પોલીસ આટલું નહીં કરી શકે? નહીં કરી શકે. તો રાજકોટ જિલ્લાના પોલીસ વડા જે રાજકોટ ગ્રામ્યના એસપી છે એમની કઈ ઇજ્જત આબરૂ જેવું ગામમાં છે જ નહીં? ઇજ્જત આબરૂ જો પોલીસ એમના આદેશનું પાલન નહીં થતું હોય, તમારું કહેવાનો મતલબ એવો છે કે પોલીસ આ બે વસ્તુ કરાવી દે, એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે નહીં જ કરાવી શકે? નહીં કરાવી શકે. તો એનો મતલબ એવો થયો કે જિલ્લા પોલીસ વડા નિષ્ફળ છે, તમારા ગોંડલ તાલુકાના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ આખું પોલીસ તંત્ર નિષ્ફળ છે, તો ગૃહ રાજ્યમંત્રી પણ નિષ્ફળ કહેવાય કે નહીં? જી બિલકુલ કહેવાય. આટલું ખાલી કરાવી દો ગુજરાત રાજ્યને પ્રમાણ પૂરું કે ગોંડલની અંદર કાયદોની વ્યવસ્થા છે. 200 કલાકની અંદર આ વસ્તુ કરાવી આગે કે એક પણ ગાડી 4 વ્હીલર કારની અંદર કાળા કાચ અને નંબર પ્લેટ ન હોય એવી તમામ ગાડીઓને ડિટેન કરી એને ડન કરી અને હટાવી એટલી કામગીરી કરે. તમને કેમ લાગે નહીં કરી શકે પોલીસ? ન કરી શકે. નહીં, આવો પડકાર તમે પોલીસને ફેંકો છો, કારણ શું છે કે આટલું? કારણ જયરાજસિંહ એનું નિયંત્રણ નીકળું સરઘસ ગુજરાતમાં બધે સરઘસ નીકળે છે ને. આજે જો ભેંસ ચોરનું સરઘસ નીકળ્યું, ભેંસ ચોર પકડાણા એનું સરઘસ નીકળ્યું. ગોંડલની અંદર ખુલ્લે આમ મારે એના સરઘસ નીકળ્યા કોઈ દી? કારણ કે ચૂંટણી ટાણે એ જ કામ આવે. નહીં, પણ જયરાજસિંહની વાત તમે કરો છો, શું માત્ર કાળી ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ? બધા એના સમર્થકો, બધા એના કાર્યકર્તાઓ, બધા એના પાર્ટનરો, ભાગીદારો વાહનમાં નંબર ના રાખે. જી. અને કાળા નંબર નહીં, કાળા કાચ. નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓન કેમેરા ટ્રાયલમાં કીધેલું છે ગોંડલની અંદર આ કાયદો અને વ્યવસ્થા ડીએસપી સુધારે. તો એને સુધરી નથી સુધરી. હાઈકોર્ટને કેવું કોગ્નિઝય નથી લીધું. એ બાબત એ દિશામાં પ્રયાસ જ નથી કાંઈ. ખેર, તો હાઈકોર્ટનું એમનું કહેવું છે હાઈકોર્ટની ટકોર ના સાંભળી હોય તો આપણું તો શું સાંભળવાના. હવે જોઈએ કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ ગોંડલની અંદર થાય છે ભવિષ્યમાં, કારણ કે આખો ચિતાર તમને મળી ગયો છે ઐતિહાસિક ઘટનાઓથી લઈ અત્યાર સુધીની સ્થિતિ, ગુંડાગીરી, દાદાગીરી, લુખાગીરી, અસામાજિક તત્વો, રાજકારણની અંદર ગુંડામાં રાજકારણ, આ બધી જ બાબતો વિશે ઉલટ તપાસ જાણે મેં કરી હોય પ્રકારે રાજુ સખિયા સાથે વાત કરી. કદાચ આ પ્રથમ એવો ઇન્ટરવ્યૂ છે એમનો કે જેની અંદર આ તમામ પાસાઓને વણી અને આપણે વાત કરી છે ને એ પણ બેબાક રીતે એમણે જવાબ આપ્યા છે. આ બેબાકતાની, આ નિડરતાની, આ નિર્ભયતાની જરૂર છે ગામે ગામ, કે જે લોકો બોલે પોતાના નાગરિકો માટે, પોતાના વિસ્તાર માટે અને કથળેલી કાયદો અને વ્યવસ્થા માટે, અન્યથા ક્યારે ગળા ઘોંટાઈ જશે એની ખબર નહીં રહે, આવું ઘણા લોકો કહેતા હતા. અને હવે મને પણ થોડું એવું લાગે છે. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા મંતવ્યોની ખાસ જરૂર છે સોમાનને, કારણ કે તમારું સોમાન તમારા સોમાન માટે વાત કરે છે. નમસ્કાર.